टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે મેજર ડેમેજ બતાવી રહ્યા છે. શું થઈ રહ્યું છે, શું થઈ શકે, બધી જ ચર્ચા કરીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. બજાર એક મહિનાના તળિયે. નિફ્ટી 200 પોઈન્ટ ઘટી 24,850 નજીક. સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો. ફાર્માને છોડતા તમામ સેક્ટરમાં ઘટાડા સાથે કારભાર. બેંક નિફ્ટી 550 પોઈન્ટ ઘટીને 56,500 નજીક. ત્યાંથી પણ નીચે. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. HDFC, PNB, ICICI બેંકમાં પણ ઘટાડા સાથે કારોબાર. NBFC શેર્સમાં આવ્યું મોટું દબાણ. બજાર પર બનાવ્યું દબાણ. ખરાબ પરિણામ બાદ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. શ્રીરામ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સમાં પણ દબાણ. આજે ઓટો કંપનીઓમાં પણ નફા વસૂલી. રિવર્સ ગેરમાં ઓટો શેર. બજાજ ઓટો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. બજાજ ઓટો, TVS મોટર્સ, હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સમાં પણ દબાણ. PSU શેરમાં દબાણ સાથે કારોબાર. HPCL, BPCL, IOC, NTPC, PFC અને પાવર ગ્રીડમાં 3% સુધીનું દબાણ. અન્ય PSU શેરમાં પણ ઘટાડા સાથે કારોબાર. તો આપણે ભારતીય માર્કેટ્સ પર નજર કરી રહ્યા છીએ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે નવા લોઝ બની રહ્યા છે. RSI તમારો 40.10 એટલે કે ઓલમોસ્ટ 40 તોડવાની કોશિશમાં અત્યારે શોની શરૂઆતમાં જોવા મળી રહ્યો છે. ડેઇલી RSI બાય ધ વે. એટલે આવી સ્થિતિમાં ચિંતાનો માહોલ છે. એટલે આ ડર કા માહોલ હે માંથી શું બહાર આવી શકીશું કે નહીં તે આપણે સમજવાનું છે. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ આફ્ટરનૂન. આમ તો ફ્રાઈડે થોડો રિલેક્સ્ડ ગણવામાં આવતો હતો, પણ છેલ્લા થોડા શુક્રવારથી આ પેટર્ન કદાચ બદલાઈ ગઈ છે. યસ, જોઈએ તો આપણને અહીંયાથી ફ્રાઈડે જે ફ્રી ડે નહીં પરંતુ હવે બ્લેક ડે તરીકે આપણને જોવા મળી રહ્યો છે. જોઈએ તો આપણે છેલ્લો ચોથો અઠવાડિયું એવું હશે કે જે આજે આપણે લાલ નિશાનમાં એટલે કે નેગેટિવ કેન્ડલ સાથે ક્લોઝ થવા જઈ રહ્યા છે. એટલે કે આખું અઠવાડિયું આપણે જોઈ લઈએ, એટલે કે આખું જુલાઈ મહિનો તમે લઈ લો કે તમે જોશો તો નેગેટિવ જ સંકેતો જોવા મળ્યા છે. એક પણ દિવસ તમને એવો કોન્ફિડન્સ સાથે તેજી નથી જોવા મળી કે તમને એવો વિશ્વાસ આવે કે ના હવે ફાઇનલી માર્કેટમાં મંદી નહીં આવે. તમને મામૂલી તેજી આવે પરંતુ બીજા દિવસે તમે જુઓ તો ફર્ધર તમને ઘટાડો જોવા મળતો જ હતો. અને એ જ કારણથી તમે જુઓ તો તમે જે જૂન મહિનાનો એન્ડ તમે જે કર્યું ને ત્યાંથી તમે નજર કરશો ને તો 1000 પોઈન્ટથી પણ વધારે ડાઉનસાઇડ તમને નિફ્ટીમાં જોવા મળી રહી છે. હવે આ બધા સંકેતો વચ્ચે હવે જ્યારે અઠવાડિયું જ્યારે છેલ્લું બાકી છે આપણને અહીંયાથી 4 દિવસ જ્યારે બાકી છે હવે આપણે અહીંયાથી ગણતરીના એટલે કે એક્સપાયરીના અને કહો કે સાહેબ મહિનાના કહો તો એમાં કયા સંકેતો કયા લેવલ અહીંયાથી જોવાના રાખશે અને આવતી એક્સપાયરી માટે હવે શું સંકેતો બની રહ્યા છે એ પણ આપણે વીકલી ચાર્ટ ઉપરથી જાણવું જરૂરી છે. પરંતુ સૌથી પહેલાં આપણે પોઝિશનલ ચાર્ટ શું કર્યો છે નિફ્ટીનો એની ઉપર નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ ઉપર સૌથી પહેલાં સંકેત આપણે નજર કરીએ તો આજની કેન્ડલ તમને જે છે એ સારી નથી જોવા મળી. કારણ કે તમે ડેઇલી ચાર્ટમાં નજર કરો તો 50 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમે બ્રેક કરી રહ્યા છો, જે નેગેટિવ સંકેત આપી રહ્યા છે. હવે તમે નજર કરો તો આજે પહેલાં તો તમે જો ગિફ્ટ નિફ્ટીનો જે આંકડો જે આપણને ઓપન થયો રાઈટ, કમજોરીનો કોઈ એવી આપણનેથી શક્યતા નથી. કારણ કે તમે જો ગઈકાલે ગ્લોબલ બજારમાં S&P 500, નેસ્ડેક નવા રેકોર્ડ હાઈ સાથે આપણને બંધ થતા જોવા મળ્યા હતા. સવારે પણ આપણે જોયું હતું કે ડાઉ ફ્યુચર્સમાં આપણને મજબૂતી જોવા મળી રહી હતી 100 થી 120 અંક સુધીની. એવા ટાઈમે પણ તમારે ગિફ્ટ નિફ્ટીના સંકેતો નેગેટિવ હતા. એટલે કંઈક તો એવું છે કે જે સ્પેસિફિકલી ભારતીય બજાર માટે કહેવાય કે નેગેટિવ સેન્ટિમેન્ટ બતાવ્યું છે. ચાહે કંપનીના સ્પેસિફિક પરિણામ હોય કાં તો એવું કંઈક હોય કે જે અપકમિંગ આવનારા દિવસોમાં એવું કંઈક ઘટના આવવાની હોય કે જેનું પહેલેથી માર્કેટ અહીંયાથી અનુમાન લગાવી રહ્યું છે. પરંતુ જે છે શક્યતા અહીંયા એ છે કે અહીંયાથી આપણને નેગેટિવ જોવા મળી રહી છે. સંભાવના પણ એ જ બની રહી છે. પરંતુ હવે આ નેગેટિવિટીમાં સપોર્ટ ક્યાં અહીંયાથી મળશે એ મહત્વનો તો ક્વેશ્ચન થાય. કારણ કે તમે કન્ટિન્યુ તમે જોશો તો તમારી શરૂઆત અહીંયા જુલાઈ મહિનામાં થઈ હતી. અહીંથી વન વે તમે જુઓ તો આ પહેલું અઠવાડિયું, આ બીજું અઠવાડિયું તમે નજર કરો, આ તમારા માટે આ ત્રીજું અઠવાડિયું અને આ તમે ચોથું અઠવાડિયું. 4 અઠવાડિયામાં તમે જુઓ તો તમને કન્ટિન્યુ ડાઉન સાઈડ જ જોવા મળી છે. એની પહેલાં જૂન મહિનામાં શું થતું હતું કે સતત તમને અહીંથી 10 EMA થી સપોર્ટ મળી રહ્યો હતો અને તમે અહીંયા જુઓ
તો તમને સતત 10 EMA એક અવરોધરૂપ સાબિત થતો જોવા મળ્યો છે. લાસ્ટ આપણે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્યારે તોડી હતી એ પણ આપણે જોઈએ તો છેલ્લા આપણને 2-3 મહિનામાં તો નથી જ જોવા મળી રહ્યું. મે મહિના પછી એક પણ વખત આપણે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ નથી બ્રેક કરી ડેઇલી ચાર્ટમાં, પરંતુ આજે તમે બ્રેક પણ કરી રહ્યા છો અને ચાન્સીસ છે કે એની નીચે તમે ક્લોઝિંગ આપશો, કારણ કે દિવસ દરમિયાન કોઈ પણ જગ્યાએ તમને અહીંયાથી રિવર્સલના ચાન્સીસ કે કોન્ફિડન્સ નથી દેખાયું કે તમને સપોર્ટ લઈને ઉપર માર્કેટ જોવા મળે. હવે જે બી છે સ્વાભાવિક છે કે આપણે જે યુએસ સાથે જે ડીલના સમાચાર આવે કંઈક પોઝિટિવ તો માર્કેટની અહીંયાથી સારા એવો સપોર્ટ મળતો જોવા મળી શકે છે. સપોર્ટ સૌથી પહેલાં નજર કરીશું તમારા માટે આવશે એ છે 24,792. 24,792 તમારા માટે સપોર્ટ આવશે. હવે શા માટે તો સૌથી પહેલાં એ આપણે નજર કરીએ. આ જે બ્લેક લાઇન તમે જોઈ રહ્યા છો અહીંયા તમે નજર કરો, વારંવાર આ એક કન્સોલિડેશન પીરિયડ હતો. અહીંયા તમે સપોર્ટ લઈને તેજી આવી, જ્યારે તમે ફરીથી અહીંયા સપોર્ટ લીધો, અહીંયા 2 વખત તમે ડોજી કેન્ડલ બનાવી અને અહીંયા એક્ઝેક્ટ સપોર્ટ લઈને તમે આ તેજી તમને જોવા મળી. હવે ફરીથી તમે ઘટીને અહીંયા આવી રહ્યા છો પાછા એ જ લેવલે. એટલે હવે ફરીથી એ લેવલ આપણે અહીંથી જોઈશું કે શું ત્યાંથી આપણને બાઉન્સ બેક મળે છે કે નહીં. એટલા માટે તમારો પહેલો સપોર્ટ બનશે તે તમારા માટે છે 24,792. આજનો લો તમારો બને છે 24,806. એટલે જોયું એક્ઝેક્ટ 24,800 જે સપોર્ટ તરીકે તમને કામ કરતું જોવા મળી રહ્યું છે. 24,800 રાઈટ. બીજો સપોર્ટ તમારા માટે આવશે એ છે 24,619. આ 24,619નું લેવલ તમને જોવા મળશે તો એ આ રહ્યું છે. આ જે રેડ કેન્ડલ છે તમારા માટે આ રેડ કેન્ડલ તમે નજર કરો, એક વખત તમને અહીંયાથી સપોર્ટ મળ્યો હતો, ફરીથી તમે નીચે આવ્યા તો બીજી વખત તમે ત્યાંથી સપોર્ટ લીધો, આ તમે ફરીથી તમે નીચે આવ્યા અને તમે નજર કરો ત્યાંથી તમે સપોર્ટ લઈને તેજી બતાવી હતી, અહીંયા પણ ફરીથી. એટલે તમે જોશો તો મે મહિનામાં અને જૂન મહિનામાં ટોટલ 2 મહિનામાં તમે 4 વખત 24,600 આજુબાજુથી સપોર્ટ લીધો. 24,500 24,600ની રેન્જ હતી, પરંતુ 24,600 છે એ વધારે ક્રુશિયલ આપણને લેવલ જોવા મળ્યું છે. 24,619 જે તમારો બીજો સપોર્ટ તરીકે ફોકસ રાખીશું. એટલે આ વાત થઈ કે આપણે 2 સપોર્ટ કોઈ પણ કારણસર આપણને આ ઘટાડો આવે તો આ લેવલ છે કે જ્યાંથી એક વખત આપણને રિવર્સલ આવવું જોઈએ, જે રીતે આપણને પાસ્ટ 2-3 મહિનાની હિસ્ટ્રી જોવા મળી રહી છે. હવે વાત કરીએ રેઝિસ્ટન્સની. ઉપર કયા લેવલને પાર તેજી જોવા મળે, કયો લેવલ છે કે જ્યાં અવરોધ આવી શકે, કયો લેવલ છે કે જ્યાં આપણને સેલ ઓન રાઈસ એટલે કે વધારે આપણને ઘટાડા એટલે કે વધારે વેચવાલી જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં તમારા માટે આવશે છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. કારણ કે તમે જુઓ તો જ્યારે અહીંયા કન્ટિન્યુ તમે 10 EMA નતા ટકી રહ્યા ત્યારે આપણે 50 EMA ઉપર સપોર્ટ મળી રહ્યો હતો. અહીંયા પણ તમે જોશો, આપણે એક વખત બધું રેસ કરી લઈએ તો તમે જુઓ અહીંયા એ 2 વખત તમને 50 EMA થી સપોર્ટ મળ્યો હતો રાઈટ, પરંતુ અહીંયા ફાઇનલી તમે હવે બ્રેક કરી રહ્યા છો, જે સારા સંકેત નથી આપી રહ્યું માર્કેટ. હવે તમે બ્રેક કરી રહ્યા છો, તમે નજર કરો 24,954. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો, તમારા માટે લેવલ બન્યું છે 24,837. એટલે અહીંયાથી 120 પોઈન્ટ. અને જે રીતે માર્કેટ આજે દિવસ દરમિયાન તમને નેગેટિવિટી બતાવી છે, ચાન્સીસ ઓછા છે કે અહીંયા તમને 120 પોઈન્ટની અહીંયાથી તેજી હાલ જોવા મળે. એટલે પહેલો અવરોધ તમારા માટે 24,949. આ 954 એટલે 950 લેટ્સ આપણે લઈએ કે આ લેવલ આવે તો આપણને એક વેચવાલી જોવા મળી શકે છે. બીજું કયું લેવલ? તો બીજું લેવલ તમારા માટે આવશે છે 10 EMA. 10 EMA તમારા માટે બને છે 25,098 એટલે કે 25,100 લેટ્સ આપણે લઈએ. અઠવાડિયાની આપણે જ્યાં શરૂઆત થઈ 2500 આપણે જોયું કે ત્યાં એક કન્સોલિડેશન ઝોન હતું. હવે ત્યાં તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી ગઈ છે, એટલે જ્યાં તમને એક અહીંયાથી 10 EMA એટલે કે ત્યાં એક તમને અવરોધ જરૂરથી જોવા મળશે. એટલે 50 EMA 10 EMA તમારે 2 રેઝિસ્ટન્સ થઈ ગયા અને નીચે સપોર્ટ તરીકે આપણે 24,792 છે એટલે 24,800 અને 24,800 સસ્ટેન ના થાય તો 24,619 આ લેવલ છે કે આપણને આ બધા જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. પરંતુ હવે વીકલી ચાર્ટ શું કહી રહ્યો છે આવો એની ઉપર નજર કરી લઈએ. વીકલી ચાર્ટ તમે સૌથી પહેલાં લઈને આવો સ્ક્રીન ઉપર. વીકલી ચાર્ટમાં તમે જોશો તો સતત ચોથું અઠવાડિયું છે કે જ્યાં તમને લોઅર લો તમને બનતો જોવા મળ્યો છે અને લોઅર હાઈ બનતો જોવા મળ્યો છે. લુક એટ ધીસ. એટલે આ જે રીતનો તમને જે કન્ટિન્યુ ડાઉનસાઇડ જોવા મળી છે, આજે આખું અઠવાડિયું તમે આખો મહિનો જોઈ લો, જુલાઈ મહિનો, જે સારા સંકેતો નથી આપી રહ્યો. અહીંયા આપણે ઇનસાઇડ બાર બનાવી હતી નો ડાઉટ, અહીં તમને સારું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું હતું. હવે જો આપણે પોઝિશનલી આપણે જોઈ રહ્યા છે આ થોડા 1-2 મહિનાનો આઉટલુકથી, પરંતુ જો તમારા 6-8 મહિનાના જો આઉટલુકથી જો અહીંયાની મંદી ક્યારે આવશે એના માટે આપણે આ લેવલ વોચઆઉટ કરીશું. અને એ લેવલ તમારું જે બની રહ્યું છે એ છે અહીંયાથી 24,500. આ એકદમ દૂર એક્સ્ટ્રીમ લેવલ સુધીની વાત કરું છું કે અહીંયાથી જો માર્કેટમાં બહુ પણ ઘટાડો આવે ને તો 24,500નું એક લેવલ છે, એ મહત્વનું ક્રુશિયલ લેવલ છે. શા માટે? આ 2 વખત અહીંયા અવરોધ આવ્યો, આ 2 નજર કરો, 2 અઠવાડિયે તમે અહીંયાથી અવરોધ આવ્યો, આ ત્રીજો અઠવાડિયો જો ત્યાંથી તમને બાઉન્સ બેક જોવા મળ્યું. ચોથું અઠવાડિયું તમે અહીંયા ઇનસાઇડ બાર બનાવી, ઇનસાઇડ બાર બન્યા બાદ તમે જુઓ તો આ જેટલી ઇનસાઇડ બાર છે એટલી જ નીચેની તમને અહીંથી તેજી પણ જોવા મળી હતી.
અહીંયા તમે જુઓ ફરીથી ક્લોઝિંગ ત્યાં આવ્યું તમારું, આ બીજી વખત તમારું ક્લોઝિંગ 24,500 ઉપર આવ્યું. એટલે તમે જોશો તો 1 2 3 4 5 6 વખત તમને 24,500 ઉપર માર્કેટ અહીંયાથી ક્લોઝિંગ ત્યાં તો ઓપનિંગ જોવા મળી રહ્યું છે. એટલા માટે 24,500 એ મહત્વનું લેવલ છે. કોઈ પણ કારણસર ઘટાડામાં તમારે આ લેવલ બ્રેક કરીને અહીં નીચે ના આવવું જોઈએ. જો આ લેવલ તમારું બ્રેક થાય છે તો અહીંયાથી ડાઉનસાઇડના ચાન્સીસ છે એ વધતા જોવા મળી શકે અને બીજા 500 થી 600 પોઈન્ટની અહીંથી કમજોરી જોવા મળી શકે છે. પરંતુ ક્યારે 24,500 આપણે થોડા દૂર લેવલની વાત કરી લઈએ. હવે થોડું નજીકની આપણે વાત કરીએ. નજીકમાં તમારા માટે હવે જે વીકલી ચાર્ટમાં 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ આવી રહી છે એ છે 24,911. એટલે સૌથી પહેલાં તો તમારું હવે આવતા અઠવાડિયે 24,911ની ઉપર કેન્ડલ ક્લોઝ થવી જરૂરી છે. ત્યાંથી સપોર્ટ લેવો જરૂરી છે. જો એ સપોર્ટ મળે તો અહીંથી તમને રિવર્સલ જોવા મળી શકે છે અને જે વી પેટર્નમાં તમને અહીંયાથી તેજી જોવા મળી શકે. પરંતુ જેમ વાત કરી 24,911 જ્યાં 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી સપોર્ટ લેવો જરૂરી છે. અને નીચેની તરફ આપણે જેમ વાત કરીએ તો આ તમારી જે સૌથી પહેલાં આ બ્લેક લાઇન લઈશું અને એ બ્લેક લાઇન તમારા માટે બની રહી છે 24,792 જે આપણે 10 ડેલી ચાર્ટમાં પણ વાત કરી અને એ બાદ 24,619 આપણે વાત કરી જે રેડ કેન્ડલ છે. એટલા માટે આપણે ઇન શોર્ટ 24,700 થી 24,600 મહત્વનું લેવલ છે અને એક ખાસ કરીને ફોકસ રાખીશું. અને વીકલી ચાર્ટમાં જેમ વાત કરીએ આપણે કે અહીંયાથી 24,911 આવતા અઠવાડિયે આની ઉપર આપણે ઇન શોર્ટ હોવા જોઈએ. ભલે સોમવાર મંગળવાર અપડાઉન જોવા મળે પરંતુ 24,911ની ઉપર આપણે ક્લોઝિંગ જોઈએ. ફર્ધર આપણે હવે જો નેગેટિવિટી આ જે રીતે બની રહી છે હાયર લો અને લોઅર લો એ ના બનવું જોઈએ નેક્સ્ટ વીક. એ બન્યું તો અહીંયાથી મુશ્કેલીઓ વધી જશે. આવો અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરી લે. 15 મિનિટમાં તમે નજર કરો તો તમને અહીંયાથી નો ડાઉટ 18 તારીખે તમને જો થોડોક ચાન્સીસ બતાવ્યા રિકવરીના, 21 તારીખે તમે મજબૂતી બતાવવાનો પ્રયત્નો કર્યા, 22 તારીખે થોડા સંકેતો અહીં જોવા મળે તો સેલ નોટ રાઇસના આ જો ઘટ્યા, થોડો વધારે આવ્યો, અહીંયા વેચવાલી આવી. ફરીથી 23 તારીખે તમે નજર કરો તમને સારી એવી તેજી જોવા મળી. અહીંયા તમે 24,200 જે આપણો ઓલ ટાઈમ અવરોધ જોવા મળ્યો છે જૂન મહિનામાં પણ જુલાઈ મહિનામાં પણ ત્યાં ફાઇનલી તમને અવરોધ મળ્યો અને ત્યાંથી તમે જે વેચવાલી જોવા મળી તો 24,227થી તમે નજર કરો સીધા તમે અહીંયા આવી ગયા 24,800ની આજુબાજુ. એટલે કે છેલ્લા 2 દિવસમાં તમે નજર કરશો તો તમને અહીંયાથી 450 પોઈન્ટની વેચવાલી નિફ્ટીમાં જોવા મળી છે. એટલે પર્સન્ટેજમાં પણ જોશો તો ઓલમોસ્ટ 0.2% તમને વેચવાલી નિફ્ટીમાં જોવા મળી રહી છે. એટલે કે સંકેતો સારા નથી જોવા મળી રહ્યા કારણ કે આ એક કન્સોલિડેશન જોવાનું તો આપણને ખ્યાલ હતો. આપણે પહેલાં પણ વાત કરી હતી આ લેવલ હતું. નીચેની તરફ તમારા માટે અહીંયા હતું 25,000 અને ઉપરની તરફ તમારા માટે હતું 25,200. આ 200 અંકની રેન્જમાં તમે જો છેલ્લા અઠવાડિયે 10 દિવસથી કારોબાર કરી રહ્યા હતા પરંતુ એ ફાઇનલી હવે નીચે જતી રહી છે. હવે આવામાં થશે શું તમારું જે કન્સોલિડેશન ઝોન છે ધીરે ધીરે નીચે જઈ રહ્યો છે. એટલે માર્કેટને ઉપર નથી જવા દેતા. આપણે કન્સોલિડેશન ઉપર બ્રેકઆઉટ જોઈએ છે, બ્રેકડાઉન નહીં. એટલે એટલા માટે જ આ લેવલ છે જે ઘણા ક્રુશિયલ રહેશે જેને આપણે ફોકસ કરીશું. આવો અહીંયાથી ઓઆઈ નજર કરી લઈએ. આજે જે વેચવાલી આપણને જે સાપ જોવા મળી છે એવામાં ઓઆઈ ડેટા શું કહી રહ્યા છે. અત્યારે તમે 24,835 ઉપર તમે કામ કરી રહ્યા છો. હાલ તમે નજર કરો 24,835 લેટ્સ આપણે લઈએ 24,850 રાઈટ. અહીંયા હવે તમારા માટે આ સપોર્ટ બની રહ્યો છે. એ સપોર્ટ તમે જોશો તો તમારા માટેથી 24,800 અહીંયા તમારા માટે છે 72 લાખ. અહીંયાથી તમારા માટે કોલ રાઇડર છે. હવે ઉપરની તરફ તમે 24,900 ઉપર નજર કરો તો 24,900 ઉપર તમારા માટે બની રહે છે 90 લાખ અહીંયાથી કોલ રાઇડર્સ છે. એટલે હવે આ મહત્વનું લેવલ છે 24,800 24,900ની નજીક આપણે શું વાત કરી વીકલીમાં આપણને વીકલીમાં 10 EMA છે રાઈટ. અને આપણે ડેલીમાં 24,950 જ્યાં 10 EMA છે 50 EMA છે ડેલી ચાર્ટમાં. એટલે સ્વાભાવિક છે કે 24,900 થી 25,000 આ લેવલ પાર કરવું મુશ્કેલ રહેશે અન્ટિલ કે આપણે યુએસ સાથે કોઈ ડીલના સમાચાર આવે તો ઇઝીલી બ્રેક થઈ જશું. પરંતુ એ સમાચાર ના આવ્યા ત્યાં સુધી લખી રાખો કે 24,900 થી 25,000 લેવલ છે જેને પાર કરવું ઘણી મુશ્કેલી જોવા મળી શકે છે. હવે નીચેની તરફ 24,800 એ મહત્વનો સપોર્ટ છે. જો એ ના મળ્યો તો સ્વાભાવિક છે કે પેન અહીંયાથી ફર્ધર જો ખડતું જોવા મળી શકે છે. એઝ ઓફ નાવ જોવા મળે જેમ 25,000 તમે નજર કરશો તો 25,000 ઉપર તો તમને હેવી કોલ રાઇડર્સ જોવા મળી રહ્યા છે અને ત્યાં તમે જોશો તો 1.70 કરોડ તમારા માટે જોવા મળી રહ્યા છે. હજી તો તમે નેક્સ્ટ વીક 4 દિવસ બાકી છે. હજી તમે જોશો એક્સપાયરીની શરૂઆત છે અને તમે 25,000 ઉપર 1.70 કરોડ તમારા માટે કોલ રાઇડર્સ છે. એટલા માટે મેં કીધું 25,000 ક્રોસ કરવું એટલું ઇઝી નહીં બને જ્યાં સુધી તમને ડીલના સમાચાર ના આવે. આવો અહીંયાથી નજર કરી લે ઓઆઈ ચેન્જ. આજના દિવસે કયા અહીંયાથી સ્ટ્રાઇક પ્રાઇસ છે કે ત્યાં સ્ટ્રાઇક પ્રાઇસમાં તમને અહીંયાથી કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો તે તમારા માટે પહેલું હાઇલાઇટ થશે 25,000. એ બાદ નજર કરો 24,900 કે જ્યાં સૌથી વધારે આપણને કોલ રાઇડર્સ આવે છે. પુટ રાઇડર્સ નો ડાઉટ આવે છે પરંતુ 25,700 પર આવે છે.
અહીંયા નજર કરો તો 24,600 પર આવે, એટલે એટલું કોઈ ખાસ બિલ્ડઅપ કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો જોવા નથી મળી રહ્યો. જે કોન્ફિડન્સ એઝ ઓફ નાઉ અત્યારે આપણને કોલ રાઇટર્સ જ ભારી પડી રહ્યા છે માર્કેટમાં, જે ક્લિયર કટ આપણને ચાર્ટ ઉપર પણ જોયું અને સાથે OI ડેટામાં પણ આપણને અહીંયાથી સામે આવી રહ્યું છે. આવો નજર કરી લઈએ અહીંયા બેંક નિફ્ટીનું શું સેટઅપ કર્યું છે. બેંક નિફ્ટી સવારે તમે જુઓ, નિફ્ટી જ્યારે પડી રહી હતી ને ત્યારે બેંક નિફ્ટી એની છે ને એને પકડવાના ટ્રાય કરી રહ્યા, એને મજબૂતી એને અટકી રાખવાનો પ્રયત્નો કરતા હતા, પરંતુ નિફ્ટીમાં જે સ્પીડમાં ઘટાડો આવ્યો કે બેંક નિફ્ટી પણ એનો શિકાર બની ગયો. તમે નજર કરો તો આજે બેંક નિફ્ટીમાં આજે આપણને હાઈ બનતા જોવા મળ્યા તો એ હતા 57,170. 57,170ના તમને આજે હાઈ બનતા જોવા મળે, અને એની સામે તમે અત્યારે લો નજર કરશો તો તમારા માટે જોવા મળી રહ્યું છે 56,439. એટલે હાઈથી પણ તમે જોશો ને તો મિનિમમ 600 થી 700 અંકનો ઘટાડો તમને જોવા મળ્યો છે બેંક નિફ્ટીમાં, એટલે કે 1% પણ વધારે વેચવાલી તમને હાયર લેવલથી જોવા મળી રહી છે. હવે આમાં થોડી ચિંતાનો વિષય શું છે ખબર છે? નેક્સ્ટ વીકમાં આપણે નજર કરીશું. આજનો જે લો છે ને એ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવો જોઈએ. આજનો લો જ્યાં છે એ કોઈ પણ સંજોગોમાં નેક્સ્ટ વીક બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થશે તો ઓલરેડી મેં જે ગઈકાલ પણ વાત કરી કે ઇનસાઇડ બાર આપણને બનેલું છે ડેઇલી ચાર્ટમાં, જેનું બ્રેકડાઉન તો આજે આપણને જોવા મળી જ રહ્યું છે. જો તમારું ક્લોઝિંગ આજે 56,600 આજુબાજુ છે, 56,695 એટલે કે 56,700 આજુબાજુ તમારું ક્લોઝિંગ ના આપ્યું બેંક નિફ્ટીએ તો આપણને અહીંથી કમજોરી જોવા મળી શકે. પરંતુ એનો આપણે શું જોઈશું? ફોલોઅપ કેન્ડલ જોઈશું, અને ફોલોઅપ કેન્ડલમાં જો તમારે 56,439નું લેવલ અહીંથી બ્રેક થાય છે તો નીચેની તરફ તમને પેન વધારે જોવા મળી શકે છે, અને એ લેવલ તમને અહીંયા જોવા મળી શકે એ છે 56,100. એટલે કે આજે તમારો સેકન્ડ સપોર્ટ છે એ આવતો અહીંયાથી જોવા મળી શકે છે. જો તમારું અહીંયાથી ફર્ધર 56,439 એટલે એક જ લોજિક વાપરીશું, આ તમને અહીંયાથી બ્રેક થાય તો આપણને અહીંથી ફર્ધર કમજોરી જોવા મળી શકે છે. 300 થી 400 પોઈન્ટ બીજું ફર્ધર ડાઉન જતું જોવા મળશે. ઉપર હવે સપોર્ટ માટે આપણે ક્યાં નજર કરીશું તો પહેલો સપોર્ટ તો આપણે જો વાત કરી તમારા માટે 56,235 આવશે, જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. પહેલો સપોર્ટ 50 EMA અને બીજો સપોર્ટ આપણે જે આવશે એ આ છે 56,113 કે જ્યાં વારંવાર સપોર્ટ મળ્યો છે. તમે નજર કરો તો અહીંયા પણ તમને જે સપોર્ટ જોવા મળ્યો હતો, બીજું અહીંયા તમને એક વખત સપોર્ટ મળ્યો હતો, એટલે એક છે તમને એક વર્કઆઉટ થતું જોવા મળી શકે છે. પરંતુ અવરોધ માટે તમારામાં સૌથી પહેલાં આવશે 10 EMA 56,870 આજુબાજુ, જ્યાં તમારા 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. છેલ્લા 2-3 દિવસ એની ઉપર તમે ટકવાના પ્રયત્નો કરી રહ્યા હતા, ક્લોઝિંગ આપી રહ્યા હતા, પરંતુ આજે જે આપણને સાફ ફોલ ઉપરના લેવલથી જોવા મળ્યો એ રીતે તમે એ કેન્ડલ તોડી દીધી છે. બીજું તમે 57,000 જ્યાં તમારા માટે પુટ રાઇટિંગ ઝોન છે, અને 57,050નું લેવલ પણ છે કે જ્યાં વારંવાર તમને અવરોધ જોવા મળ્યો છે. આ લેવલ છે 57,050નું. તમે નજર કરો તો અહીંયા તમને ક્લોઝિંગ અહીંયા નહીં થયું, આ બીજી વખત તમે ફેલ ગયા, એટલે વારંવાર 57,000 લેવલ છે કે જે એક અવરોધ સાબિત થતો જોવા મળી રહ્યો છે. એટલે એને પણ તમારે ખાસ કરીને ફોકસ રાખવાની રહેશે. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટની. હવે આપણે નજર કરી લઈએ આપણી વીકલી ચાર્ટમાં શું સેટઅપ બની રહ્યું છે એની ઉપર આપણે ફટાફટ નજર કરીશું. પરંતુ આવો એની પહેલાં એક નાનો સમય થયો છે વિરામ લેવાનો. વિરામ લઈએ અને વિરામ બાદ હવે નજર કરીએ કે બેંક નિફ્ટીનો વીકલી ચાર્ટ શું કર્યો છે. નો ડાઉટ આજે આપણને ઘટાડો આવે છે, પરંતુ નિફ્ટી કરતાં ફાર બેટર છે. કઈ રીતે? તો હવે એક બ્રેક બાદ જાણીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નિફ્ટીને આપણે લેવલ અહીંથી સમજ્યા. હવે બેંક નિફ્ટીમાં આપણે ડેઇલી ચાર્ટ તો વાત કરી, પરંતુ વીકલી ચાર્ટ હવે આપણે અહીંથી વાત કરવી જરૂરી છે. સ્વાભાવિક છે કે સાપ્તાહિકનો આજે છેલ્લો દિવસ છે, તો વીકલી ચાર્ટ તમે નજર કરશો તો આપણને નિફ્ટીમાં શું જોવા મળ્યું? 4 અઠવાડિયેથી આપણને હાયર લો અને લોઅર હાઈ બનતું જોવા મળે છે, પરંતુ આમાં એવું કન્ડિશન નથી જોવા મળી. આ જે અઠવાડિયાની જે કેન્ડલ છે એ નિફ્ટી કરતાં ફાર બેટર સારી જોવા મળી રહી છે, કારણ કે તમે નજર કરો તો તમને એક્ઝેક્ટ ડોઝી કેન્ડલ બનતી જોવા મળી રહી છે. રાઈટ. હવે તમે પેલામાં શું થયું કે તમને જે હાયર લો બનતો જોવા મળે, આમાં હાયર લો નથી બન્યો. લાસ્ટ વીકના અઠવાડિયે કરતાં આ અઠવાડિયે તમે જોશો તો જે હાઈ છે એ લાસ્ટ વીક કરતાં વધારે છે. એટલે આપણે નો ડાઉટ નિફ્ટી કરતાં આપણે કહી શકીએ નિફ્ટીમાં આપણે જોયું કે આપણને અહીંથી ત્યાં વીકનેસ વધારે જોવા મળી છે વીકલી ચાર્ટમાં પણ, પરંતુ અહીંયા હજુ પણ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. અહીંયા એટલી ઉતાવળ ના કરાય મંદી કરવાની, કે હવે અહીંયા આપણે સિમ્પલ એ જ વસ્તુ વિચારીશું. કારણ કે તમે નજર કરો તો લાસ્ટ વીક તમારો લો હતો એ શેની બાજુ હતો? 56,235 આજુબાજુ હતો. રાઈટ. હવે આ બાજુ તમે નજર કરશો તો તમારા આ અઠવાડિયાની પણ લો તમે નજર કરશો તે તમારે 56,235 કે 56,250 લેટ્સ આપણે લઈએ 56,250. એની નીચે જો તમારે નેક્સ્ટ વીક તમે માર્કેટ જાય છે તો તમને પેઇન જોવા મળી શકે. અહીંયા 2 કારણ છે. 56,250 જ્યાં છેલ્લા 2 અઠવાડિયાથી સપોર્ટ મળી રહ્યો છે, 56,250 કે જ્યાં તમારું ડેઇલી ચાર્ટમાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે સ્વાભાવિક છે કે જો 50 EMA તૂટશે તો ચાન્સીસ રહેશે કે વધારે પેઇન જોવા મળી શકે છે, અને અહીંયા પણ તમને ફર્ધર ઘટાડો જોવા મળી શકે. અહીંયા તમારું 10 EMA એના ઉપર આવે છે તો એ તમારે અહીંયાથી બની રહી છે 56,051 આજુબાજુ, કે 56,051. એટલે હવે
તમારા માટે 56,235 અને 56,051 આ બે મહત્વના લેવલ છે. કારણ કે 56,000નું લેવલ તમે જોશો તમને ઓઆઈમાં પણ બતાવીશ કે ત્યાં તમને એક લાસ્ટ ડેસ્ટિનેશન કહેવાય સપોર્ટ માટેનું. પછી એના બાદ જલ્દી કોઈ તમને સપોર્ટ નથી મળી રહ્યો. એટલા માટે 56,000 એક ઘણું ક્રુશિયલ મહત્વનું લેવલ છે જે આપણે અહીંયાથી બ્રેક ના થવું જોઈએ. એટલા માટે આપણે વાત કરીએ ઉપર રેઝિસ્ટન્સની અત્યારે વાત કરવાની જરૂર નથી આપણે વીકલી ચાર્ટમાં. બસ અત્યારે આપણે સપોર્ટ મળવો જોઈએ માર્કેટમાં. સપોર્ટ મળશે તો તેજી તો આપણને નેક્સ્ટ ડે ફરીથી આવતી જોવા મળશે. બસ આપણે જે મંદી જે કરી રહ્યા છે ને કન્ટિન્યુ એ ત્યાં આપણે અહીંથી ટકવું છે. એટલા માટે આ લેવલ આપણે વોચ કરીશું 56,235 જે બ્રેક ના થવું જોઈએ અને 56,051 જે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે લાસ્ટ ડેસ્ટિનેશન છે જ્યાં સપોર્ટ આપણને મળવો જોઈએ. આવો અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરી લે. 15 મિનિટ તમે નજર કરો તો તમારે ત્યાં પણ સેમ વે આપણને છેલ્લા 2 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. તમે નજર કરો ગઈકાલે પણ તમને ઘટાડો આવ્યો જે બાદ સાફ ઘટાડા બાદ એક એટેમ્પ કર્યું પરંતુ તમે નીચેની તરફ જ ગયા. આજે તમે ઓપનિંગ બાદ પહેલી કેન્ડલ તમે જો નિફ્ટીમાં નેગેટિવ હતી પરંતુ આમાં તમને પોઝિટિવ જોવા મળી અને પોઝિટિવ બાદ તમને સાફ ઘટાડો આવ્યો અને એ ઘટાડામાં તમે નજર કરો તો તમારી જે 21 તારીખે તમારી જે તેજીની જે કેન્ડલ હતી ત્યાં તમે ફરીથી અહીંયા આવી ગયા છો. એટલા માટે જ હવે આ લેવલ ઘણું મહત્વનું છે 56,235 ત્યાંથી જ ફાઇનલી તમે આ તેજી બતાવી હતી અને તમે આટલી ઓફસાઇડ જોવા મળી હતી. હવે તમે જો ફરીથી આ પેટર્ન બનાવીને જો અહીંયા નીચે આવો છો તો આ લેવલ જોવાનું રહેશે કે શું અહીંયાથી ફરીથી રિબાઉન્ડ જોવા મળે છે કે નહીં. નથી મળતું તો પછી અહીંયાથી પેન વધતું જોવા મળી શકે છે. એ જ અત્યારે એઝોમના આવતા હાલ આપણને જોવા મળી રહ્યું છે. આવો નજર કરીએ અહીંયા ઓઆઈ ડેટા ઉપર. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં તમને હાલ બેંક નિફ્ટીમાં સૌથી પહેલાં તો અવરોધની વાત કરી લઈએ તો તમારા માટે અહીંયાથી છે 57,000નું લેવલ. રાઈટ 57,000નું લેવલ તમે જુઓ કે જ્યાં તમારા માટે જોવા મળશે તો ઓલમોસ્ટ એક ઓઆઈ ડેટા તમે નજર કરો 57 બાદ 23 લાખ તમારા માટે આ કોલ રાઇડર્સ જોવા મળી રહ્યા છે જે સારી વસ્તુ નથી. નીચે મેં વાત કરી 56,000 કે જ્યાં તમારા માટે પુટ રાઇડર્સ જોવા મળી રહ્યા છે. 56,000 ઉપર તમે નજર કરો તો તમારા માટે જોવા મળી છે 12.55 લાખ છે. એટલે કે કોઈ પણ કારણોસર તમે અહીંયાથી અત્યારે હાલ તમે કારોબાર કરીએ છો 56,450 આજુબાજુ અહીંથી તમે આ લેવલ છે કે જ્યાં સપોર્ટ મળવો જોઈએ કારણ કે જ્યાં પુટ રાઇટિંગ ઝોન છે ત્યાં તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે ડેઇલી ચાર્ટમાં એટલે એ મહત્વનો સપોર્ટ છે. એટલે આપણે 56,000થી લઈને 56,250 આ 250 પોઈન્ટની રેન્જ છે જ્યાં જરૂરથી બેંક નિફ્ટીમાં સપોર્ટ મળવો જોઈએ. એ મળશે તો રિવર્સલ આપણને જોવા મળશે પરંતુ જો એ લેવલ તમારું બ્રેક થાય છે તો સમજો કે અહીંયાથી તમને ઘટાડો બેંક નિફ્ટીમાં પણ ફર્ધર જોતો જોવા મળી શકે છે અને વધારે મોટી માત્રામાં આપણને જોવા મળશે. એટલે કે 56,000 એ મેઇન લાસ્ટ ડેસ્ટિનેશન છે આપણને સપોર્ટ માટે. ઓઆઈ ચેન્જ આવેલો છે કરી લઈએ કારણ કે હવે સ્વાભાવિક છે કે આ જે એક્સપાયરી છે એ માત્ર નિફ્ટી માટે નથી બેંક નિફ્ટી માટે પણ છે. તો બેંક નિફ્ટીમાં તમે નજર કરો અહીંયાથી ઓઆઈ ચેન્જ તો આજના દિવસે પુટ રાઇડર્સ જ છે કે જેને અહીંયાથી કોન્ફિડન્સ ખોવ્યો છે. નજર કરો 56,000 જ્યાં આજે માર્કેટ ગયું નથી જ્યાં આપણે સપોર્ટની વાત કરીએ છીએ ત્યાંથી પણ થોડા પુટ રાઇડર્સ તો આજે જતા રહ્યા છે. બીજું તમે નજર કરો કોલ રાઇડર્સ આજે 56,500 ઉપર આવ્યા 600 700 800 900 ઇવન 57,000 ઉપર સૌથી હાઈએસ્ટ આવ્યા. તમે જોયું કે ટોટલ 23 લાખ છે 23 લાખમાંથી 8.5 લાખ કોલ રાઇડર્સ માત્ર આજે આવ્યા છે જે સારા સંકેતો નથી આપી રહ્યા. પરંતુ જેમ વાત કરી આ બધી વસ્તુ પોસિબલ છે આ બધું અહીંયાથી બ્રેક કરવું હોય તો પોસિબલ છે. હવે એ જે છે એ આપણે સ્વાભાવિક છે કે ટ્રમ્પ સાથે જે ટેરિફને લઈને જે ડીલ છે એમાં કંઈક પોઝિટિવિટી આવવી જોઈએ અને આપણને એક્સપાયરી જો પહેલાં આવે તો આ 57,000 આપણા માટે કંઈ નથી. આરામથી આપણે નવા રેકોર્ડ હાઈ પણ બનતા જોવા મળી શકે. પરંતુ જેમ મેં વાત કરી કે એ તેજી માટે આપણે 57,000નું લેવલ છે એ અત્યારે હાલ તો અવરોધ નડશે જ્યાં સુધી આપણનેથી કોઈ ડીલના સમાચાર નથી આવતા. 57,000 મેઇન અવરોધ અને બેંક નિફ્ટીમાં વાત કરીએ તો આપણને 25,000 અને 25,200 આ બે રેન્જ છે કે જેના ફોકસ પર એઝ ઓફ નાઉ આપણે રાખવાની જરૂર છે. યસ બિલકુલ. તો આ જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. ક્વિકલી જરા માર્કેટ પર નજર કરી લઈએ તો 24,830 ને નીચે એટલે કે 24,806ના સોફાર લો બન્યા છે. અહીંયા 25,010થી આજે ઘટવાનું શરૂ કર્યું હતું. યાદ રાખો એક દિવસ પહેલાં તો હજુ આપણે 25,100 25,200 આપણે ત્યાંથી ઘટાડો આવવાની શરૂઆત જોયેલી છે. આજે 24,800 એટલે ટેકનિકલી 400 પોઈન્ટનો ઘટાડો તમને નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ પણ 83,000 આવશે વાત કરતાં 82,000 તોડ્યું અને આજે 81,397 એટલે કે 81,400 પણ તમે તોડી દીધું છે. બેંક નિફ્ટી પણ જે કરો અહીંયા આપણે 57,250 આ એક સીલિંગ બનતી જોયેલી હતી વારંવાર જે હમણાં આપણે યોમિકે પણ વાત કરી તે પ્રમાણે અને ત્યાંથી વારંવાર વેચવાલી આવેલી છે. એટલે કે 57,250થી 56,439 એટલે અહીંયા જુઓ લગભગ 750-800 પોઈન્ટનો ઘટાડો આજે છે.
હજુ તો વીકલી ઘટાડો જોઈએ તો એ અલગ, કેમ કે દરરોજ એવું થયું ને, એક દિવસ તેજી, એક દિવસ મંદી, એક દિવસ તેજી, એક દિવસ મંદી, અને આજે ફરી એકવાર એ ચેઇન તોડીને આપણે ડબલ મંદી કરી, એટલે કે ગઈકાલનો ઘટાડો અને આજનો ઘટાડો, એટલે માર્કેટ બેઝિકલી પ્રોબ્લેમમાં આવતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીએ. પણ આવો આગળ વધીએ. એક લેટેસ્ટ IPO કે જેની માહિતી તમારે મેળવવી જોઈએ તેની માહિતી આપણે ખાસ મેળવીશું, અને નામ છે NSDL. બહુ જ મહત્વપૂર્ણ કંપની છે. CDSL ઓલરેડી ડાયરેક્ટ કોમ્પિટિટર માર્કેટમાં લિસ્ટેડ છે, અને આવી સ્થિતિમાં NSDLના આવવાથી શું થશે, શું નહીં, અને NSDLના IPOની વિગતો શું છે જાણીશું મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, જણાવો, NSDL IPO જાણવા જેવું શું છે? જી યસ, સ્વાભાવિક છે કે માર્કેટ ઘણા ટાઈમથી એવા IPO માટે થોડા રોકાણકારો ભૂખ્યા થયા એવું લાગી રહ્યું છે. કારણ કે જોઈએ તો છેલ્લા આપણે 3-4 મહિના ભૂલી જાઓ, 3-4 મહિના આપણે જો લાસ્ટ જોઈએ તો કોઈ એવા IPO નથી આપ્યા કે જેને 50%થી વધારે આપણને ગ્રે માર્કેટ કે જેને લિસ્ટિંગ આપ્યું હોય. હવે સ્વાભાવિક છે કે હવે ધીરે ધીરે IPO ફરીથી આવી રહ્યા છે, અને એમાં પણ હવે જે મોટી નામચીન કંપનીઓના IPO ધીરે ધીરે આવી રહ્યા છે. એટલે સૌ કોઈની નજર છે હવે IPOની વિગતો જાણવા માટે કે IPO કેવા છે, શું એમાં અપ્લાય કરવું જોઈએ કે નહીં. પરંતુ એઝ ઓફ નાઉ આપણે વાત કરવી જોઈએ તે છે NSDL, નેશનલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, કે જેના IPOની ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા હતા, અને હવે ફાઇનલી માર્કેટમાં આવ્યો છે. તો IPOની વિગત શું છે એની સૌથી પહેલાં આપણે અહીંયાથી નજર કરી લો. તો IPO તમે જોશો તો ડેટ આપણને 30 જુલાઈના રોજ આપણને IPO આવ્યો હતો. તમે જો તો અહીંયાથી 1 ઓગસ્ટના રોજ તમે અપ્લાય કરી શકશો. 30 જુલાઈ એટલે કે આવતા અઠવાડિયે જે આવશે બુધવારના રોજ તમે શુક્રવાર સુધી અપ્લાય કરી શકશો. હવે તમે જો પ્રાઇસ બેન્ડ જુઓ તો 760 રૂપિયાથી 800 રૂપિયા રાખવામાં આવી છે. 800 રૂપિયા એની કટ ઓફ પ્રાઇસ છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે, એટલે કે ઓલરેડી સ્પ્લિટ થયેલો છે. લોટ સાઇઝ જોશો તો એક લોટમાં મિનિમમ 18 શેરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. એપ્લિકેશન અમાઉન્ટ તમે જોશો તો અહીંયાથી તમને જોવા મળશે તો 14,000 ઉપર સ્વાભાવિક છે, 14,000-15,000ની રેન્જમાં તમને જોવા મળશે. બીજું સાઇઝ તમે જોશો તો 4,011 કરોડની એપ્રોક્સ સાઇઝ આપણને જોવા મળી રહી છે, અને OFS છે એટલે ઓફર ફોર સેલ છે, અને રિટેલ પોર્શન તમે જોશો 35% અહીંથી જોવા મળી રહે છે. પરંતુ જેમ આપણા કોઈને ખ્યાલ છે કે આપણે જે પણ રોકાણકારો IPO ભરતા હોય, ડીમેટ એકાઉન્ટ તો કમ્પલસરી હોય જ, અને ડીમેટ એકાઉન્ટ 2 જ જગ્યા હોય છે, કાં તો CDSL હોય કાં તો NSDL હોય. CDSL નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ હાઉસ સાથે કનેક્ટેડ છે, કે તમે જોશો તો વોલ્યુમ પ્રમાણે આપણને CDSL વધારે જોવા મળશે, પરંતુ વેલ્યુ બેઝિસ તમે જોશો ઇન્સ્ટિટ્યુશનલ કે ગવર્મેન્ટ, તેમાં તમે જોશો તો NSDL નામ વધારે નામચીન છે, અને એનું વેલ્યુએશન આધારિત તમે જોશો તો સારું એવું માર્કેટ વર્ચસ્વ આપણને NSDL ધરાવતું જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે રિસ્પોન્સ પણ સારો એવો જોવા મળી શકે છે. અને અત્યારે તમે હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ તમે કંપનીનું નજર કરશો તો ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ સારો એવો રિસ્પોન્સ આપી રહ્યો છે. અત્યારે એઝ ઓફ નાઉ તમે નજર કરો તો અહીંયાથી 18% આજુબાજુ આપણને ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે આપણને NSDLમાં જોવા મળી રહ્યું છે. એટલે કે પર એપ્લિકેશન જો વાત કરું તો આપણને અહીંથી પર એપ્લિકેશન અહીંથી 155 રૂપિયા આજુબાજુ આપણને ગ્રે માર્કેટ પ્રીમિયમ એઝ ઓફ નાઉ આપણને NSDLમાં જોવા મળી રહ્યું છે. યસ, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ, તમે એક વખત ફરી એકવાર નજર કરો માર્કેટ પર, બિકોઝ ડેઝ લોથી બહુ કંઈ ખાસ સુધારો આપણે જોયો નથી, અને પરિસ્થિતિ તો ખરાબ જ જોવા મળી રહી છે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે સોફાર પરિવર્તન નથી, અને લગભગ હવે પરિવર્તન થશે એવું હાલની સ્થિતિને જોતા લાગતું પણ નથી. તો હવે આગળ શું કરવું તે સવાલનો જવાબ મેળવીએ. આપણી સાથે જેપ ફિનસર્વના વરુણ પટેલ જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. આફ્ટરનૂન ગુડ તો નથી, બટ ગુડ કહી દઈએ, કેમ કે આપણે તો એકબીજાને સારી ગ્રીટિંગ્સ આપીશું, માર્કેટ જેવી ગ્રીટિંગ્સ આપે. સર, સમજાવો પહેલાં તો થઈ શું રહ્યું છે? નંબર્સ ખરાબ આવી રહ્યા છે, FIIsની વેચવાલી, ત્યારબાદ ટેકનિકલ લેવલ્સ રિજેક્ટ થઈ રહ્યા છે, ઉપરથી ડોલરની મજબૂતી અને ક્રૂડ, એટલે 5નો પંચ મળ્યો આમ જોવા જાવ તો એમ કહેવાય. બધું જ સેન્ટિમેન્ટ ખરાબ થઈ ગયું. હવે મેં ટ્વિટર પર પણ હમણાં લખ્યું કે ટ્રમ્પ સાહેબ કંઈક મગનું નામ મરી પાડે તો હવે કંઈક ખબર પડે કે આગળ શું કરવું. બાકી માર્કેટ્સ તો સેચ્યુરેટેડ કદાચ અત્યારે થઈ ચૂક્યા છે. બરોબર સર? તો સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન યશભાઈ, તમને, વ્યોમિકને અને તમારા વ્યુઅર્સને. અને ડેફિનેટલી જો તમે જુઓ તો સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા ટેકનિકલ સ્ટ્રક્ચરની વાત કરી લઈએ. 25,050 નિફ્ટી માટે એક સપોર્ટ ઝોન હતો, અને ગઈકાલે એની નજીક જ એમને ક્લોઝ આપ્યું, અને આજે જે રીતે ગેપ ડાઉન ઓપનિંગ થયું એના પછી ડેફિનેટલી વીક થઈ ગયું છે સ્ટ્રક્ચર. ચાર્ટ ઉપર 24,750, 550 નેક્સ્ટ સપોર્ટ ઝોન છે. માર્કેટ ત્યાં જઈને જ સેટલ થશે એવું લાગે છે. સેકન્ડલી, તમે જેમ કહ્યું એમ કે જે હેલ્મેટ્સના રિઝલ્ટ આવી રહ્યા છે બહુ જ સારા નથી આવી રહ્યા. મીન્સ તમને ક્યાંક ગ્રોથ જોવા નથી મળી રહ્યો, અને ડિસઅપોઇન્ટમેન્ટ ઉપર ડિસઅપોઇન્ટમેન્ટ આવી રહ્યા છે.
And because of that reason તમે જુઓ તો FII નું કન્ટિન્યુઅસ સેલિંગ છે. અને આપણે જાણીએ જ છીએ કે ભાઈ છેલ્લા 20 વર્ષનો ઇતિહાસ છે, જ્યાં સુધી FII વેચે છે ત્યાં સુધી બજારમાં તેજી, સસ્ટેનેબલ તેજી આવી તો અશક્ય છે. તો FII વેચી રહ્યા છે. જી સર, જી બિલકુલ. એટલે થર્ડ પોઈન્ટ જેમ તમે કહ્યું એમ કે જી સર, FII ની વેચવા લીધી સર, ફરીથી કહેશો પ્લીઝ, વચ્ચે ડિસ્કનેક્શન થઈ રહ્યું છે થોડું. ઓકે, યા ડેફિનેટલી. સો FII ની વેચવાલી છે, અને આપણે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી કે જ્યાં સુધી FII લેતા નથી ત્યાં સુધી તો બજારમાં તેજી આવી અશક્ય છે. સેકન્ડલી, જેમ તમે કહ્યું એમ કે ટ્રમ્પ ટેરિફની ડેટ આવી રહી છે નજીકમાં, અને આપણે જાણીએ છીએ કે જો એ વસ્તુમાં આપણી ડીલ અનાઉન્સ નહીં થાય તો એના કારણે પણ માર્કેટમાં વોલેટિલિટી, એક અનઇઝીનેસ જરૂરથી આવનારા 1-2 વીકમાં આપણને જોવા મળશે. ચોથું, જો તમે જુઓ તો એક વસ્તુ બીજું પણ દેખાઈ રહ્યું છે કે ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી છે એમાં આપણને કોઈ સિગ્નિફિકન્ટ હાલ અત્યારે ગ્રીન શૂટ જે આપણે એક્સપેક્ટ કરતા હતા રેટ કટ થયા પછી કે ગ્રીન શૂટ મળશે, એ ગ્રીન શૂટ દેખાઈ નથી રહી. અને બીકોઝ ઓફ ધેટ રીઝન આપણે કહી શકીએ કે માર્કેટમાં હાલ જે વેલ્યુએશન છે, PE છે, એ કોન્ટ્રાક્ટ થઈ રહ્યો છે. એક વસ્તુ છે કે રિટેલ અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરની જે લિક્વિડિટી છે એના કારણે માર્કેટમાં કોઈ પેનિક નથી દેખાઈ રહ્યો, ડિસ્પાઇટ કે FII આટલું બધું સેલ કરી રહ્યા છે. પણ હા, માર્કેટનું સ્ટ્રક્ચર ચાર્ટ ઉપર વીક થઈ ગયું છે, સેન્ટિમેન્ટ બી વીક થઈ ગયું છે, અને એની પાછળનું FII ની વેચાણ પાછળનું એક કારણ એ પણ છે કે ચાઇનાનું માર્કેટ ને બીજા જો ગ્લોબલ માર્કેટ તમે જુઓ, આઈધર એ એમના 4 મહિના કે 52 વીકના હાઈ ઉપર છે. સો બીજા માર્કેટ સારું પરફોર્મ કરી રહ્યા છે, ઇન્ડિયાનું માર્કેટ સારું પરફોર્મ નથી કરી રહ્યું. તો એના કારણે બી જે હોટ મની હોય છે એ ડેફિનેટલી ઇન્ડિયાથી જતી હોય છે. ઓગસ્ટમાં MSCI ઇમર્જિંગ માર્કેટનું રિબેલેન્સિંગ થશે ત્યારે ડેફિનેટલી ઇન્ડિયાનું વેટેજ થોડું ઘટશે અને ચાઇનાનું વધશે. તો એના કારણે બી FII નું કન્ટિન્યુઅસ સેલિંગ આપણે જોઈ રહ્યા છીએ, અને એના કારણે જ માર્કેટમાં વીકનેસ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જે સેન્ટિમેન્ટ છે કે જે ઓવરઓલ ખરાબ થતા જોવા મળે છે, કારણ કે પરિસ્થિતિ પણ આપણે જોઈએ ને તો અત્યારે જે રીતે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે ને, આવો ઘટાડો આપણને ક્યારે જોવા મળતો જ્યારે કોઈક આપણને જોવો તો મેક્રો લેવલે કોઈક આપણને પરિસ્થિતિ હોય, જે આપણે પાસ્ટમાં આપણે જોયું કે આપણે નો ડાઉટ કોરોના હોય, યુદ્ધ હોય, ત્યારે આપણે થતું શું હોય કે કોઈ પણ સેક્ટર સપોર્ટ નથી કરતા. બધા સેક્ટર તમે જોશો સ્ટોક સ્પેસિફિક તમને આપણે ભારે ઘટાડો જોવા મળતો. આજે સેમ વે તમને લીધે જોવા મળ્યું, કારણ કે આપણે જોયું તો ગ્લોબલ બજાર ગઈકાલે પોઝિટિવ હતા. આપણને નેસ્ડે એક S&P 500 નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે. સવારે ડાઉ ફ્યુચર્સ 130 પોઈન્ટ મજબૂત છે, છતાં આપણી ગિફ્ટ નિફ્ટી વીકનેસ હતી. એટલે કે જે પણ સેન્ટિમેન્ટ આપણે છે એ ભારતીય બજાર ઉપર આપણને નેગેટિવ સેન્ટિમેન્ટ આપણને જોવા મળી રહ્યા છે. બહારના બજાર તો આપણે જોઈએ તો પોઝિટિવ જ એક્શન કરી રહ્યા છે. હવે જે નજર છે સ્વાભાવિક છે કે US તરફથી કંઈક ડીલના સમાચાર આવે તો એ બાદ આપણને માર્કેટ સારી એવી રિકવરી જોવા મળી શકે છે. પરંતુ સર, સ્ટોક સ્પેસિફિક તમારા રિકમેન્ડેશન જાણી લઈએ કે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? તો ડેફિનેટલી વ્યોમિક, જો આપણે જોઈએ તો માર્કેટમાં વીકનેસ છે, અને પણ આ વીકનેસની અંદર આપણે જોયું કે UK ઇન્ડિયાની જે ટ્રેડ ડીલ FTA થઈ એના કારણે સર્ટેન સેક્ટર્સને ફાયદો થઈ શકે છે. અને આપણે જે ફાર્મા સેક્ટરમાં જોઈએ છીએ એમાં સારી એવી તેજી જોવા મળે છે, ગ્રીન શૂટ જોવા મળી રહ્યા છે. ફાર્માના રિઝલ્ટ બી કમ્પેરેટિવલી માર્કેટના એક્સપેક્ટેશન પ્રમાણે આવી રહ્યા છે. વિધિન ધેટ સ્પેસ હું ટોરેન્ટ ફાર્મા રિકમેન્ડ કરીશ. 3600 રૂપિયા આજુબાજુ ચાલે છે સ્ટોક. 3525 SL ની સાથે બાય કરવાનું રેકમેન્ડેશન છે. ઉપરમાં 3750 લેવલ આવનારા 2 થી 3 વીકની અંદર આવે એવું લાગે છે. હાલ બીજા કોઈ સેક્ટરમાં એટલી તેજીનું વાતાવરણ નથી, તો આપણે બીજા કોઈ સેક્ટરમાં હાલ કોઈ રિસ્ક લેવા માંગતા નથી. ઓકે, સો એક ટોરન્ટ ફાર્મા તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાનું છે. યોમિક પણ અત્યારે ફિલહાલ ટોરન્ટ પર જ નજર રાખી રહ્યા હતા સર, ટોરન્ટ ફાર્મા પર ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ. એટલે ફાર્મા સ્ટોક્સ થીમમાં છે, અને ઇનફેક્ટ તમે કદાચ લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે પણ સર ફાર્મા ડિસ્કસ કર્યું હતું તમે, રાઈટ? યસ ડેફિનેટલી. સો એ થીમ બની રહી છે. તો સર ફાર્મા છે તો FMCG કેમ નહીં? ITC જોઈ લઈએ, કેમ કે માર્કેટની હંમેશા એવી પેટર્ન કહેવાય છે કે જ્યારે માર્કેટ ઘટવાનું હોય ને તો FMCG ચાલે, અને FMCGમાં સૌથી પહેલાં આપણા સૌ કોઈની નજર તો ITC પર જ પડે. નેસ્લેની ધોલાઈ હમણાં બહુ થઈ ગઈ છે, અને ઇવન બ્રિટાનિયાએ પણ કંઈ ખાસ આઈ ગેસ પરફોર્મ કર્યું નથી. તો નજર કરી લઈએ સર એકવાર ITC પર. સો ડેફિનેટલી યશભાઈ, જો આપણે જોઈએ ને તો FMCGમાં એક્સપેક્ટેશન બહુ સારી હતી કે વોલ્યુમ ગ્રોથ આવશે. બીજું જો તમે જુઓ તો જે રીતે ઇન્ફ્લેશન ઘટ્યો છે, ખાસ કરીને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે રીતે ઘટ્યો છે, એ રીતે માર્જિન પણ સુધરવાની અપેક્ષા હતી.
બટ હજી સુધી ત્યાં પણ કોઈ સારા એવા ગ્રીન શૂટ જોવા નથી મળી રહ્યા. સેકન્ડલી, જે મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં કોન્ફિડન્સ હોવો જોઈએ એ પણ જોવા નથી મળી રહ્યું. તો આ બધા રીઝનના કારણે અત્યારે એફએમસીજી પણ નથી ચાલી રહી. એક જ સેક્ટર ફાર્મા સેક્ટર છે, એના પછી સેકન્ડ બેસ્ટ જો તમે જુઓ તો બેન્કિંગ સેક્ટર છે. એના સિવાય કોઈ બી સેક્ટરમાં ટેકનિકલ ચાર્ટ ઉપર તમે જુઓ કે રિઝલ્ટના ફ્રન્ટ ઉપર જુઓ, કોઈ સિગ્નિફિકન્ટ ગ્રીન શૂટ જોવા નથી મળી રહ્યા. એક કોન્ફિડન્સ જે તમને થવો જોઈએ કે ભાઈ ના, ગમે તેટલું કરેક્શન આવશે, આ સ્ટોક લો બીટા રહેશે, ઓછા ઘટશે, જલ્દી રિકવર થશે, એવું ફીલિંગ નથી આવી રહ્યું. અને એની પાછળનું કારણ મેં તમને કહ્યું એમ કે રિઝલ્ટમાં કે મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં કોઈ કોન્ફિડન્સ નથી દેખાઈ રહ્યું. તો એફએમસીજી આપણે ઓપ્ટિમિસ્ટિક હતા જ્યારે જુલાઈ સ્ટાર્ટ થયું, લાગતું હતું કે યાર ડેફિનેટલી બેન્કિંગ અને એફએમસીજી આઉટ પરફોર્મ કરશે, બટ ટીલ નાઉ કોઈ એવા ગ્રીન શૂટ જોવા નથી મળ્યા. સો હજી જેમ જેમ અનફોલ્ડ થશે એમ તેમ આપણે જોઈશું. બટ હાલ પૂરતું તો મને ફાર્મા અને નેક્સ્ટ જો કોઈ બેટ લગાવી હોય તો બેન્કિંગ લાગે છે. એના સિવાય હું નથી માનતો કે બીજી કોઈ સેક્ટરમાં હાલ કોઈ બેટ લગાવવી જોઈએ. તો ઓરલી આપણે વાત થઈ ફાર્મા કે જ્યાં ફોકસ કરીશું. બસ બીજું આપણે નજર કરો તો આપણને એથી સ્ટોક સ્પેસિફિક એક્શન જરૂરથી જોવા મળી રહી છે. યસ, તમે નજર કરો તો આજે આપણને નિફ્ટીમાં જે અત્યારે હાલ લેવલ જોવો તો 24,840 આપણને જોઈએ ને તો 24,900 બ્રેક થયું ને પછી એ રીતની મજબૂતી યસ આપણને જોવા નથી મળી અને સતત આપણે લો બાજુ જ આપણે નિફ્ટીમાં હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. એ નર્વસનેસ તો છે ડેફિનેટલી, અને ઇવન પરિણામો પણ અમુક આવી રહ્યા છે. લોરસ લેબ્સના પરિણામ છે, મારે ડિસ્કસ કરવા છે, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય એટલે બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આપણે યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફાર્માની હમણાં વાત કરી રહ્યા હતા અને લોરસ લેબ્સના નંબર આવી ગયા. સ્ટોકમાં સરસ બાઉન્સ છે. વરુણ સર, તમારે નજર કરવાની રહેશે. અનુમાનથી સારું પરફોર્મન્સ છે. આવક પણ અનુમાનથી સારી જોવા મળી રહી છે. નફો પણ અનુમાનથી સારો છે. આવક 1195 કરોડથી વધીને 1570 કરોડ રૂપિયા થઈ છે અને નફો જોવા જઈએ તો એ પણ અનુમાનથી માર્જિનલી આગળ જ છે. એટલે એકંદરે સુધારો પરફોર્મન્સમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં લોરસ લેબ્સ સ્ટોક સતત મજબૂતી બતાવી રહ્યો છે. જસ્ટ પરિણામ બાદ એક સ્પાઇક આવી જાય. વરુણ સર, નજર કરો ચાર્ટ્સ પર. તો ડેફિનેટલી જો આપણે જોઈએ, લોરસ લેબ છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસ તેજી કરી રહ્યો છે. જ્યારથી એને 700 નું લેવલ ક્રોસ કર્યું છે અને પછી પાછું વળીને જોયું જ નથી. અને આજે બી તમે જુઓ તો ઓલમોસ્ટ આપણે કહી શકીએ એના લાઈફ હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સો ડેફિનેટલી લોરસ લેબમાં એક ટર્નઅરાઉન્ડ છે. બહુ જ મહિનામાં જ્યારે એને બ્રેકઆઉટ કર્યું 700 ઉપર, ત્યારે ટેકનિકલ લેવલ્સ તો બહુ જ સ્ટ્રોંગ થઈ ગયા હતા. અને સેકન્ડલી રિઝલ્ટ સપોર્ટ કરી રહ્યા છે. કંપનીએ છેલ્લા 2-3 વર્ષની અંદર સારું કેપેક્સ કર્યું હતું અને જ્યારે હવે એપીઆઈ બિઝનેસીસમાં અને સીડીએમઓ બિઝનેસીસમાં આવે જ્યારે એકચ્યુઅલમાં ડિમાન્ડ આવી રહી છે અને આપણો યુકે અને જે ઇન્ડિયાની ટ્રેડ ડીલ એફટીએ થયું છે એમાં બી આપણી ફાર્મા કંપનીઝ ખાસ કરીને એપીઆઈ મેન્યુફેક્ચરર્સને બહુ સારો ફાયદો થઈ શકે છે, સારો એક્સેસ મળશે યુકેના માર્કેટનો. સો આ બધાના કારણે પોઝિટિવ સેન્ટિમેન્ટ ઓલરેડી ફાર્મા સેક્ટર સામે છે અને એમાં જ્યારે સ્ટોક ઓલરેડી સારા એવા મોમેન્ટમમાં હોય તો યુઝ્યુઅલી સ્ટોક સસ્ટેન થતા હોય છે. તો લોરસ લેબમાં અહીંયાથી પણ સારી એવી તેજી થઈ શકે છે હું માનું છું. 780 રૂપિયા એક એસેલ રાખી શકાય શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે. ઉપરમાં 925 સુધીના ટાર્ગેટ આવનાર 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે. બિલકુલ, તો ઓરલી આપણે વાત થઈ છે લોરસ લેબ જ્યાં ફોકસ કરીશું. હવે આપણે ફાર્માનું આપણે સેક્ટરની જો વાત ચાલુ રાખી જ છે તો એક સ્ટોક હું વધારે એડ કરવા માંગીશ અને એ છે તત્વચિંતન ફાર્મા. એમાં તમે જુઓ તો આજે એક સમય આપણને અહીંયાથી 20% પણ અપર સર્કિટ લાગતી જોવા મળી હતી અને 1218 રૂપિયાના આજે આપણને નવા રેકોર્ડ હાઈ એટલે કે 52 એક હાઈ બન્યા છે. ઓલ ટાઈમ હાઈ તો જોઈશું તો સ્ટોકમાં આપણને 2700 રૂપિયા આજુબાજુ હતો. જ્યારે સ્ટોક લિસ્ટ થયો તો આપણને સ્ટોક 2700 રૂપિયા આજુબાજુ હતો. એ બાદ તમે જુઓ તો સ્ટોકે 600 રૂપિયા આજુબાજુ લો બનાવ્યા છે અને હવે ફાઇનલી તમે જો સ્ટોક 1000 રૂપિયાની ઉપર જતો જોવા મળે છે. સ્ટોક સર તમે નજર કરો તો કંપનીનો નફો આપણને વધતો જોવા મળે. 27% કંપનીનો નફો વધ્યો હતો. આવક જુઓ તો આવકમાં પણ 10.5% વધારો જોવા મળ્યો છે. તમે નજર કરો કંપનીના ઇબિડામાં પણ 37% વધારો જોવા મળે છે અને માર્જિન જોશો તો એમાં 280 બેસિસ પોઈન્ટ વધીને 14.8% કંપનીના માર્જિન જોવા મળે છે. તો સર એક વખત ચાર્ટ શું કહી રહ્યા છે આજના બાઉન્સ બેક ભાગ અને સતત જે 2700 થી સ્ટોક વન વે 600 રૂપિયા આવ્યો છે એ બાદ હવે ફરીથી અહીંયાથી ઉઠવાનો પ્રયત્ન કર્યા છે તો એમાં મજબૂતી તમે કેટલી જોઈ રહ્યા છો અને લાગે છે કંપનીના ફંડામેન્ટલ પ્રમાણે કે હવે તેજી બાદ ક્યાંક આપણે અહીંયાથી વ્યૂ બનાવવું જોઈએ પોઝિટિવ સાઈડ સર? જો તમે જુઓ તો જેમ મેં કહ્યું એમ કે એપીઆઈ બિઝનેસીસ આફ્ટર કોવિડ યાની કે 2022 પછી તમે જુઓ
તો માર્જિન્સ બધી જ કંપનીઓના, ઇવન લોરસ લેબમાં બી તમે જોયું હશે કે કોઈ બી એપીઆઈ કંપનીના માર્જિન સારા એવા શ્રિંક થયા હતા. નાવ જ્યારે આપણે વર્લ્ડ ઓવર જોઈ રહ્યા છે, ચાઇના પ્લસ વન એન્ડ બીજી બધી કન્ટ્રીઝ સાથે પણ જે રીતે આપણે ટ્રેડ ડીલ કરી રહ્યા છીએ, એના કારણે એપીઆઈ બિઝનેસીસમાં ફરીથી માર્જિનના ગ્રીન શૂટ દેખવા મળી રહ્યા છે. તમે અક્રોસ ધ બોર્ડ જોશો તો દરેક ફાર્મા એપીઆઈ કંપનીઝના માર્જિન ઇમ્પ્રુવ થયા છે. તત્વ ચિંતન પણ વન ઓફ ધેટ કંપની છે. અને જે રીતે તમે ટેકનિકલ ચાર્ટ ઉપર કહ્યું કે આઈપીઓ ના લિસ્ટિંગ બાદ બહુ જ ડાઉન થયો, તો હવે જે રીતે બેઝ બનાવીને રિકવરી સ્ટાર્ટ થઈ છે એ રીતે જોતા અહીંયાથી ફરી પાછી એક સારી એવી તેજી થવાની શક્યતા છે. ડેલી ચાર્ટ ફ્રેમમાં થોડો ઓવરબોટ થયો છે સ્ટોક, બટ મંથલી ચાર્ટ ફ્રેમમાં આફ્ટર લિસ્ટિંગ ફર્સ્ટ ટાઈમ EMA20 પર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. વોલ્યુમ એક્ટિવિટી પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. તો એ રીતે જોતા મને એવું લાગે છે કે 1050 ના SL ની સાથે લોંગ ટર્મ ઇન્વેસ્ટરે જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં એકવાર માટે 1700 સુધીના પણ લેવલ આવી શકે છે આવનારા 6 થી 12 મહિનાની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ માર્કેટ પર નજર કરીએ. સૌથી વધુ ડેમેજ આજના દિવસે જે સ્ટોક્સમાં થઈ રહ્યું છે તેમાં આવે છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરીના. નંબર્સનું રિએક્શન છે ઓબ્વિયસલી. આમ પણ ટેક કંપનીઝની અંદર તમે જોવા જાઓ, આમ તો ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરીના આમ તો થોડું એડ્યુકેશન વગેરેની સાથે પણ જોડાયેલું છે, કેમ કે ખાસ જેટલા પણ ગ્રાફિક્સ રિલેટેડ કોર્સીસ વગેરે થાય છે તે પણ અરીનાની અંદર થતા હોય છે. સો ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં આવક 16% વધી છે, 702 કરોડ રૂપિયા થઈ. તમે જુઓ છો એબિટા 121 કરોડથી 18% વધીને 143 કરોડ થયા છે. એકંદરે નંબર્સ ઇન્ટરેસ્ટિંગ, બટ સ્ટોક 10% નીચે તમને જોવા મળી રહ્યો છે. તો પહેલાં તો સર ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરીના એક વખત વરુણ સર નજર કરી લઈએ. તો આપણે જો ચાર્ટ ઉપર જોઈએ તો EMA 2050 બંનેની નીચે સ્ટોક ટ્રેડ કરવા લાગ્યો છે રિઝલ્ટ એનાઉન્સમેન્ટ બાદ. અને જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે એ રીતે જોતા રીતે એનો બેઝ 1075 નો તોડ્યો છે. એ રીતે જોતા સ્ટોક અહીંયા ફર્ધર નીચે 850 સુધી પણ જઈ શકે છે. સો મને એવું લાગે છે કે હાલ તો ઇન્વેસ્ટર્સ છે, શોર્ટ ટર્મ ટ્રેડર કે લોંગ ટર્મ કોઈ બી ઇન્વેસ્ટરે હાલ એને અવોઇડ કરવું જોઈએ. સેકન્ડલી જે તમે જોશો તો જે બી આઈટી રિલેટેડ સર્વિસીસ વાળી કંપનીઝ છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે પી કોન્ટ્રાક્શન થઈ રહ્યા છે. કંપનીઝના પરફોર્મન્સ સારા છે, તમે જુઓ રિઝલ્ટ સારા આવી રહ્યા છે, બટ જે પી માર્કેટે એમને આપ્યા હતા 50 થી વધારના પી, 10 યર એવરેજ પી કરતા પણ સ્ટોક્સ ઓલમોસ્ટ 2x ટ્રેડ કરી રહ્યા હતા ઇન ટર્મ્સ ઓફ પી. સો તેના કારણે માર્કેટ એક્સપેક્ટેશન કરતા ગ્રોથ થોડો પણ સ્લો થાય છે, તો તરત જ પી કોન્ટ્રાક્શનના કારણે મોટા તમે પ્રાઇસ કરેક્શન જોઈ રહ્યા છો. સો એના જ એક એક્ઝામ્પલ તરીકે હું આ ઇન્ટેલેક્ટ અરીનાને, ડિઝાઇન અરીનાને હું મૂકીશ. કંપનીનું રિઝલ્ટ સારું છે, બટ પીઈમાં કોન્ટ્રાક્શનના કારણે હજી પણ ઘટાડો આવી શકે છે. તો ઇન્વેસ્ટર્સે હાલ તો એને અવોઇડ જ કરવો જોઈએ. નીચેમાં 850 આજુબાજુ જો એને એકવાર તમારે એન્ટ્રી કરવાનું માટે વિચારવું જોઈએ. પણ એમાં પણ હું એમ જ કહીશ કે બહુ જ જેની ધીરજ વાળું, પેશન્સ વાળું જે ઇન્વેસ્ટર છે એ જ એન્ટ્રી લે. જનરલી જ્યારે પી કોન્ટ્રાક્શનની સાયકલ શરૂ થતી હોય છે તો સ્ટોક કન્સોલિડેટ સારા એવા ટાઈમ માટે થતા હોય છે. તો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ જ લે તો વધારે સારું. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર, ટ્રેડર આને અવોઇડ કરે તો બેટર છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરીના પર નજર રાખીશું. પણ આવો આગળ વધીએ, નજર કરીએ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે અમારા ખાસ દોસ્ત અને અમારી કમ્યુનિટીના પણ એક એક્ટિવ મેમ્બર શૈલેષભાઈ સંખલા. શૈલેષભાઈ, સ્વાગત. ડીસાથી તમે ફોન પર જોડાયા છો. કેમ છો પહેલાં તો એ કહો. ખૂબ ખૂબ આભાર તમારો. હા, તબિયત પાણી સારા? બસ મજામાં. હવે કહો પહેલાં કયા કયા સવાલો, શું ભાવની ખરીદી છે અને કેટલો સમય હોલ્ડ કરવા માંગો છો? ઓકે, મારે અત્યારે એકમી સોલર પડે 301 ભાવના 500 ક્વોન્ટિટી. ઓકે, અને અંદાજિત કેટલો સમય હોલ્ડ કરશો સર? 6 મહિના પ્લસ ચાલે. ઓકે, અને બીજો સવાલ શું છે? બીજો એ મારે આયરકોન પડ્યા 220 રૂપિયાના 500 ક્વોન્ટિટી. ઓકે, આ પણ 6 થી 10 મહિનાનો વ્યૂ છે, રાઈટ? હા, એ 6 થી 10 મહિના માટે. ઓકે, ડન. તો હવે સૌથી પહેલાં તો વનુ સર તમારા પાસે લઈને આવીએ. અહીંયાથી 6 થી 4 મહિના જેટલો વ્યૂ ધરાવી રહ્યા છે એક્મે સોલર. 301ની ખરીદદારી છે શૈલેષભાઈની. તેઓ હોલ્ડ કરવા માગી રહ્યા છે થોડો સમય માટે. શું કરવું જોઈએ તેમણે? સૌથી પહેલાં એ જોઈ લઈએ એક્મે સોલર. તો અત્યારે 28 જુલાઈએ એક્મે સોલરનું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. ચાર્ટ ઉપર જો તમે જુઓ
તો જ્યારે એનો આઈપીઓ નો હાઈ ક્રોસ કર્યો તો 280 પર જ્યારે સ્ટોક ગયો તો ત્યારે હેવી વોલ્યુમ સાથે એમાં એક્ટિવિટી થઈ હતી. સો એનો જે બેઝ છે જે 245 એ હું એમને કહીશ કે એઝ અ એસએલ ટ્રેડ કરે, બીકોઝ જો એસએલ ની નીચે જશે 245 ની નીચે જશે તો સ્ટોકમાં રિકવરી આવી થોડી મુશ્કેલ થઈ જશે. સેકન્ડલી, જે રીતે સેટઅપ બન્યું છે અને જે રીતે વોલ્યુમ એક્ટિવિટી થઈ હતી અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે સોલાર પાવર પ્રોડ્યુસર છે એ લોકોના રિઝલ્ટ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, એ રીતે જોતા ઉપર જવાના ચાન્સીસ છે. ઉપરમાં મને એવું લાગે છે કે અહીંયાથી એકવાર માટે જો રિઝલ્ટ સારું ડિક્લેર થઈ જાય તો 350 સુધીના લેવલ પણ આવી શકે છે. સો 245 ના એસએલઈ સાથે તમે પોઝિશન હોલ્ડ રાખી શકો છો. ઉપરમાં 350 ના ટાર્ગેટ. સો 350 ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. ઇરકોન નેક્સ્ટ સવાલ છે સર, ચાર્ટ્સ પર નજર કરો. 220 ની ખરીદારી છે શૈલેષભાઈની, તેઓ અહીં 6 થી 10 મહિના માટે હોલ્ડ કરવા તૈયાર છે. સો ઇરકોન, શું ઓબ્ઝર્વેશન તમારા? ઇરકોન રેલવે વાળો, રાઈટ સર? યસ સર, ઇરકોન. સો સ્ટ્રક્ચર તો બહુ વીક થઈ ગયું છે. રેલવેની થીમ નો ડાઉટ 2023-24 સારી રીતે રન થઈ હતી, બટ જે રીતે ઓવર પ્રાઇસ થઈ ગયા હતા સ્ટોક અને જે રીતે આપણે ઓવરબોટ ઝોનમાંથી જે રીતે કરેક્શન સ્ટાર્ટ થયું છે એ રીતે જોતા સ્ટોકમાં હાલ કોઈ મોટી રિકવરીની અપેક્ષા નથી. અને ટેકનિકલ ચાર્ટ પણ જો તમે જુઓ તો EMA 2050 નું નેગેટિવ ક્રોસઓવર ઓલમોસ્ટ થવાની તૈયારી છે. મારા હિસાબથી અહીંયા જો એમને સ્ટીલ ઇન્વેસ્ટર રહેવા માંગતા હોય તો 165 ના એસએલઈ સાથે ઇન્વેસ્ટર રહી શકે છે. ઉપરમાં મેક્સ ટુ મેક્સ મને એવું લાગે છે 220 સુધીના લેવલ આવી શકે છે. સો હું માનું છું કે અહીંયા કોઈ ખાસ મોમેન્ટમ દેખાઈ નથી રહી અને ઓલરેડી જે પી કોન્ટ્રાક્શનની સાયકલ છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે. કન્સોર્ટેટ થશે સ્ટોક. સો ઇટ્સ બેટર કે આ પ્રાઇસ ઉપર જ જતા રહે અને જો એમને સ્ટોક હોલ્ડ બી કરવો હોય તો 165 ના એસએલઈ હોલ્ડ કરી શકે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બંને સ્ટોક, એક છે એક્મે સોલાર અને બીજું છે ઇરકોન, કે બંને ઉપર અહીંથી સલાહ મળી રહી છે, ફોકસ કરીશું. તો આ વાતથી આપણે અહીંથી જે સવાલ હતો શૈલેષભાઈનો એની ઉપર અહીંથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યા. પરંતુ હવે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આપણે અહીંથી રડા પર હોવું જોઈએ તે છે બજાજ ગ્રુપના બંને સ્ટોક અહીંથી ચર્ચા કરવા માટે એક મહત્વના લેવલ છે. બજાજ ફાઇનાન્સ ગઈકાલે પરિણામ આવ્યા, પરિણામ બાદ તમે નજર કરો તો સ્ટોક અત્યારે તમને ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યો છે. સ્ટોકમાં 5%ની તમે જોશો તો ડાઉનસાઇડ જોવા મળી છે. જ્યારે તમે નજર કરો બજાજ ફિન્સો, અહીંયા પણ સ્ટોક તમે જોશો તો 5%થી વધારે નેગેટિવ હતો, પરંતુ પરિણામ આવ્યા અને પરિણામ તમે જુઓ તો સારા આવે છે. નફો વધ્યો છે, કંપનીનું લાઈફ ઇન્સ્યોરન્સનું ગ્રોસ રિટર્ન પ્રીમિયમ વધ્યું છે, જનરલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમમાં પણ વધારો થયો છે અને એ કારણથી તમે જો સ્ટોક ન્યૂનતમ સ્તરથી રિકવર થયો. 1932ના લો બન્યા તો બજાજ ફિન્સોમાં, જે બાદ તમે જો સ્ટોકમાં 2000 ઉપર આપણને લેવલ આવતા જોવા મળ્યા છે. તો સર બંને ઉપર એક વખત રિવ્યૂ લઈ લઈએ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સો બંને સ્ટોક સર તમને કેવા લાગી રહ્યા છે પરિણામ બાદ સર? તો બજાજ ફાઇનાન્સનું રિઝલ્ટ જો મારી દ્રષ્ટિએ જુઓ તો સારું રિઝલ્ટ હતું અને જે રીતે ઇન્ફ્લેશન અને રેટ કટ બંને ડાઉન થઈ રહ્યા છે એ રીતે જોતા બજાજ ફાઇનાન્સના રિઝલ્ટ પછી માર્કેટ એને પોઝિટિવલી લેવું જોઈએ. બટ સમાવ મેનેજમેન્ટ કોમેન્ટ્રીથી યા પરફોર્મન્સથી માર્કેટ ખુશ નથી. બટ બજાજ જો ટેકનિકલ ચાર્ટ ઉપર જુઓ તો 890 એના સપોર્ટ ઝોનની નજીક આવી ચૂક્યો છે. આજે પણ તમે જુઓ તો 894 આજુબાજુનો લો હતો. એ રીતે જોતા શોર્ટ ટર્મ ટ્રેડર્સે આને ઓપોર્ચ્યુનિટી તરીકે લેવું જોઈએ, અહીંયાથી જરૂરથી બાય કરવું જોઈએ. 890 ના એસએલ સાથે પોઝિશન તમે હોલ્ડ કરી શકો છો. ઉપરમાં મને એવું લાગે છે કે જો માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ થશે, ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ આવી જશે તો સેન્ટિમેન્ટ જો બદલાઈ જશે તો જરૂરથી સ્ટોકમાં સારો એવો બાઉન્સ બેક આવશે. તે સ્ટોકને એકવાર માટે 1000-1025 ના લેવલ સુધી પણ લઈ જઈ શકે છે. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સે જરૂરથી અહીંયાથી પોઝિશન બનાવવી જોઈએ. સેમ એઝ વેલ તમે બજાજ ફિન્સર્વમાં જુઓ તો એના રિઝલ્ટમાં પણ સારું જ છે. પણ સમાવ માર્કેટ આજે જેને આપણે સારું સમજીએ છીએ રિઝલ્ટને માર્કેટ ગમાડતું નથી અને લાગે છે કે માર્કેટની એક્સપેક્ટેશન જે રીતે માર્કેટમાં બુલરન થઈ ગયું તો એ રીતે થોડી વધારે હતી. સો એના કારણે રિઝલ્ટ સારા હોવા છતાં માર્કેટ એના ઉપર પોઝિટિવલી રિએક્ટ નથી કરી. બજાજ ફિન્સર્વની એક કન્સોલિડેશન રેન્જ છે ઓલમોસ્ટ. જો તમે જુઓ તો છેલ્લા 2 મહિનાથી સ્ટોક 2075 થી લઈને 1900 આજુબાજુની રેન્જમાં રમી ગયો છે. આજે બી તમે જુઓ તો 1920 આજુબાજુથી સ્ટોકે રિકવરી કરી. અહીંયા પણ મને એવું લાગે છે સારી ઓપોર્ચ્યુનિટી છે, પણ ઇન ટર્મ્સ ઓફ ચાર્ટ હું જોઉં તો થોડી વીકનેસ છે. બજાજ ફિન્સર્વમાં મને એવું લાગે છે જ્યાં સુધી 2050 પર ક્લોઝ ના આપે ત્યાં સુધી પોઝિશન ના બનાવવી જોઈએ. સ્ટોક હાલ હજી પણ કન્સોલિડેટ થશે એવું લાગી રહ્યું છે અને RSI પણ 50 ની નીચે છે, જે બતાવી રહી છે કે થોડું બેરિશ મોમેન્ટમ છે.
સો એ રીતે જોતા મને એવું લાગે છે બજાજ ફિનસર્વ હાલ પૂરતો અવોઇડ કરવો જોઈએ. ક્લિયરલી. સો હાલ પૂરતો અવોઇડનો વ્યૂ ફિનસર્વ માટે બનતો જોવા મળી રહ્યું છે. બજાજ ફિનસર્વ માટે નજર રાખીશું. આવા માર્કેટની અંદર તેજી બતાવનારા સ્ટોક્સ ચર્ચા કરું કે નહીં આઈએક્સની? સર તમે જ કહી દો પહેલાં. બિકોઝ ગઈકાલે 30% સર્કિટ અને ત્યારબાદ આજે 10% અપર સર્કિટ. જાન્યુઆરીમાં કપલિંગ થવાનું છે તે વાત પાકી. આમના માર્જિન સર 85-80-90% માર્જિન હોય છે. હવે એ માર્જિન ઓબ્વિયસલી તૂટશે કેમ કે અત્યાર સુધી તો માર્કેટના કિંગ હતા. હવે બધું જે છે તે એડજસ્ટમેન્ટ થવાનું છે. નો ડાઉટ લાર્જર પ્લેયર તરીકે એમને ફાયદો થશે. એક્સચેન્જ તરીકે ઓલરેડી સેટલ્ડ છે. પ્લેટફોર્મ તરીકે અર્લી મૂવિંગ જેને આપણે કહીએ ને અર્લી બર્ડ, એ બેનિફિટ જરૂર મળશે. બટ સ્ટીલ એક એડજસ્ટમેન્ટ થવાનું બાકી છે હવે આ સ્ટોકમાં. શું 30%માં થઈ ગયું એવું માનવું જોઈએ કે નહીં? જેમની પાસે છે તેમણે શું કરવું જોઈએ સર? આઈએક્સ તો ડેફિનેટલી યશભાઈ જો આપણે જોઈએ તો આઈએક્સમાં જે કન્સર્ન ફરીથી હું એ જ કહીશ કે પી કોન્ટ્રાક્શન. કંપનીની બેલેન્સ શીટ નીટ એન્ડ ક્લીન છે. ગઈકાલે રિઝલ્ટ પણ આવ્યું, બહુ જ સારું રિઝલ્ટ આવ્યું, ગ્રોથ જોવા મળ્યો. બટ જે ગ્રોથ પ્રોસ્પેક્ટસ છે, જે રીતે ડીકપલિંગની વાત થવામાં આવી છે, જે રીતે કોન્ટ્રાક્ટ બીજા એક્સચેન્જમાં પણ સેટલ થઈ શકશે, તે રીતે આવનારા ટાઈમ માટે માર્કેટની જે ગ્રોથની એક્સપેક્ટેશન છે એ બહુ જ ઘટી ગઈ છે અને એના કારણે આ પી કોન્ટ્રાક્શન આપણે જોવા મળી રહ્યું છે. પાસ્ટ 10 યર્સમાં કંપની એના લોએસ્ટ પોઈન્ટ યાની કે એકવાર માટે 22ના પી ઉપર ગયેલી. તો એકવાર માટે ફરી સ્ટોક પાછો ત્યાં આવે, જે આપણે જો ટ્રાન્સલેટ કરીએ ઇન પ્રાઇસ, ઇટ્સ અરાઉન્ડ 110-15. ત્યાં સુધી મને નથી લાગતું કે એમાં કોઈ વેલ્યુ બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે. નો ડાઉટ અત્યારે માર્કેટ રિઝલ્ટથી ખુશ થઈને એને 10% જે ગેઇન આપ્યો છે આજે, ઇટ્સ અ ગુડ થિંગ. અને આમ બી પણ જ્યારે ઓવરસોલ્ડ થઈ જાય છે સ્ટોક ત્યારે એક રિકવરી એક્સપેક્ટેડ હોય છે. બટ કંપનીના ગ્રોથ પ્રોસ્પેક્ટસ વીક છે, હાલની બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે, બટ એના કમ્પેરેટિવલી પી પણ વધારે છે. સો અહીંયા બી પી કોન્ટ્રાક્શનના ચાન્સીસ છે, કન્સોલિડેટ થશે સ્ટોક. જે બી ઇન્વેસ્ટર ઇન્વેસ્ટેડ છે અને જો એ મોટા નુકસાનમાં છે તો હું એવું માનું છું ગઈકાલના લોના એસએલએ સાથે હોલ્ડ કરી શકે છે. હાલ સ્ટોકમાં કોઈ મોટી અપમૂવ આવે એવી અપેક્ષા તો નથી દેખાતી. બટ એકવાર માટે ચાન્સ લઈ શકાય, કદાચ સ્ટોકમાં એકવાર માટે થોડી રિકવરી આવે ને થોડો ઉપર આવે. 185 સ્ટોક માટે એક બિગેસ્ટ હર્ડર છે. જ્યાં સુધી સ્ટોક એના ઉપર એક વીકથી વધારે સસ્ટેન નહીં થાય ત્યાં સુધી કોઈ તેજી થવાની શક્યતા નથી. જે બિલકુલ તો ઓવરઓલની આપણે વાત કરી આઈએક્સ કે જે ગઈકાલે માર્કેટ કપલિંગના બાદ સ્ટોક ઘસાયો હતો. આજે આપણે જોઈએ તો પરિણામ બાદ સ્ટોકમાં 10%ની અપસાઇડ જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને પરિણામની એક એક્શન સ્ટોકમાં જોવા મળી, ભારે વોલેટાઇલ જોવા મળી. એ નામ છે મહિન્દ્રા લાઇફસ્પેસ. સ્ટોકમાં તમે નજર કરો 370 ઉપર સ્ટોક હતો, એટલે કે ઓલમોસ્ટ અત્યારે 3.5% કમજોરી છે. 3% આજુબાજુ સ્ટોક કમજોર હતો. જેવા પરિણામ આવ્યા સ્ટોકમાં 370-398ની અપટીક જોવા મળી અને એ જ સ્પીડે તમે જુઓ તો 398થી 365 ડે લો નવો બનાવી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અપટીક આપણને પરિણામમાં જોવા મળી, પરંતુ જેમ ઓવરઓલ આજે આપણને સ્ટોકમાં દબાણ જોવા મળ્યું છે કે આમાં પણ ઉપલા સ્તરથી નફા વસૂલી જોવા મળી રહી છે. સર કઈ રીતે જોઈશું મહિન્દ્રા લાઇફસ્પેસ? એમ પણ આપણે જોઈએ તો સ્ટોક ઘણો અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષનું પણ આપણે રિટર્ન જોઈએ આ સ્ટોકમાં તો 30%થી પણ વધારે નેગેટિવ જોવા મળ્યું છે. સર સો તમે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જો જોશો તો જે લોકો અલ્ટ્રા લક્ઝરી કાં તો લક્ઝરી પ્રોજેક્ટમાં છે, જે કંપનીઝ એમના પરફોર્મન્સ સારા આવી રહ્યા છે અને એ સ્ટોક તમે જુઓ તો કન્ટિન્યુઅસલી અબો એવરેજીસ મેન્ટેન થઈ રહ્યા છે. લાઈક DLF તમે જોઈ લો. બટ જે બી પ્રીમિયમ્સ યા અફોર્ડેબલ હાઉસિંગમાં છે એ બધા સ્ટોક છેલ્લા 1-1.5 વર્ષમાં સારા એવા કરેક્ટ પણ થયા છે અને બેઝ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહિન્દ્રા લાઇફસ્પેસ તમે જુઓ મોટે ભાગે અફોર્ડેબલ કાં તો પ્રીમિયમ સેગમેન્ટમાં ટ્રેડ કરે છે. તમે જે રીતે સ્ટ્રક્ચર જોશો સ્ટોકનું ચાર્ટ ઉપર, ખાસ કરીને મંથલી ચાર્ટ ફ્રેમમાં જોશો તો સ્ટોક બહુ જ કન્ટિન્યુઅસલી માઇનસ હતો. છેલ્લા 4 મહિના સ્ટોક માટે થોડા પોઝિટિવ રહ્યા છે, બટ અલ્ટિમેટલી એ 50 EMA મંથલી ચાર્ટથી પાછો પડ્યો છે, જે વિચ ઇઝ અરાઉન્ડ 400 છે. અને મને એવું લાગે છે આ સ્ટોકનું સૌથી મોટું હર્ડલ પોઈન્ટ છે. જ્યાં સુધી લેવલ ક્રોસ કર્યા પછી 1 કે 2 વીક એના ઉપર સસ્ટેન નથી કરતો ત્યાં સુધી કોઈ તેજી થવાના ચાન્સીસ નથી. કંપનીમાં જે રીતે બેઝ બની ચૂક્યો છે એ રીતે નીચેમાં 300 રૂપિયા એક સપોર્ટ ઝોન છે અને એ સપોર્ટ ઝોન રિસ્પેક્ટ થશે એવું પણ લાગે છે.
બટ વન્સ અગેન હું એ જ કહીશ કે આ કન્સોલિડેશનની સાયકલ છે રિયલ એસ્ટેટમાં, ખાસ કરીને અફોર્ડેબલ અને પ્રીમિયમ રિયલ એસ્ટેટમાં મને નથી લાગતું કે બહુ જ કોઈ સારા પ્રોસ્પેક્ટસ ગ્રોથના હોય. તો એ રીતે જોતા મને એવું લાગે છે હાલ પૂરતું આ સ્ટોકને ઇન્વેસ્ટરે અવોઇડ કરવો જોઈએ. નીચેમાં જેમ મેં કહ્યું એમ કે કદાચ 300 રૂપિયા આજુબાજુ તમને મળે તો આપણે ડેફિનેટલી આમાં રિકન્સિડર કરી શકીએ છીએ લેવા માટે, વેલ્યુ પ્લે બની શકે છે. પણ ત્યાં સુધી સ્ટોકમાં કોઈ મોટી મોમેન્ટમ આવે એવું દેખાતું નથી. ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે મહિન્દ્રા લાઈફ સ્પેસ માટે. આવો એક બ્રેકનો સમય, બ્રેક બાદ વીકલી ક્લોઝિંગ થઈ રહ્યું છે, તો વીકલી ક્લોઝિંગના આંકડા પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર નજર કરી લઈએ. નિફ્ટી આજે 0.89% ઘટાડો, માત્ર આજનો કહું છું, અઠવાડિયાનો નહીં, આજનો ઘટાડો 0.89% છે. 24,837, 806નો લો બન્યો હતો અને 837 ક્લોઝિંગ સેટલ થવા દઈએ. સેન્સેક્સ અત્યારે ફિલહાલ 21,397નો લો બન્યો, 0.87%ની વેચવાલી અહીંયા છે. બેંક નિફ્ટી 56,439નો લો, અત્યારે ફિલહાલ 56,528 પર સેટલ થયા છીએ. સમય આપીએ, ઓલમોસ્ટ 1%ની વેચવાલી અહીંયા જોવા મળી. તમે જુઓ મિડ કેપ 1.5%થી વધુની વેચવાલી. હવે મેઇન પેઇન અહીંયા છે મિડ કેપની અંદર, સ્મોલ કેપ 2%. હવે અહીંયા પણ સાપ્તાહિક આંકડા જોઈશું તો થોડી વધારે ચિંતા થશે, કેમ કે ઓલરેડી લગભગ મંગળવારથી રાઈટ વેચવાલી આવવાની શરૂઆત થઈ ગઈ હતી અહીંયા. તો આ પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક ફટાફટ કહી દઉં. હેલ્થકેર 0.69% તેજીમાં હતો, ફાર્મા 0.53% તેજીમાં હતો. બાકી વેચવાલી, સૌથી ઓછી વેચવાલી વિચાર કરો 0.79%ની છે કન્ઝમ્પશન ઇન્ટ્રાડે. એટલે હાલત કેટલી ખરાબ હતી આજે. 2.61%ની વેચવાલી મીડિયામાં આજે જોવા મળી. એનર્જી 2.21%ની વેચવાલી, ડિફેન્સ 2%ની વેચવાલી, અગેઇન ઇન્ટ્રાડે આંકડા છે. પીએસઈ 2%ની અને ઓઇલ એન્ડ ગેસ ઓલમોસ્ટ 2%ની વેચવાલી. યોમિક વીકલી આંકડાઓ પર નજર કરી લઈએ. માર્કેટ પરફોર્મન્સ જી વીકલી આપણે નજર કરીએ તો નિફ્ટીમાં આપણને આમ જોવા મળ્યું કે અઠવાડિયા દરમિયાન આપણને ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ અઠવાડિયામાં તમે જોશો નિફ્ટીનું 0.5% આપણને નેગેટિવિટી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પોઝિટિવ બંધ થઈ રહ્યું છે 0.5%, 245 અંક મજબૂતી સાથે બેંક નિફ્ટી આપણને ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં સૌથી વધારે પેઇન જોવા મળે. લોકોના પોર્ટફોલિયો લાલ થયાની પાછળ કારણ છે મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપ તમે નજર કરો 0.2% સ્ટોક ડાઉન છે, જ્યારે સ્મોલ કેપ તમે નજર કરશો તો સ્મોલ કેપ એક અઠવાડિયામાં આપણને 3.5% આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો નિફ્ટી ઓટો 0.5% ડાઉન છે. સૌથી વધારે પેઇન જોવા મળ્યું તો નિફ્ટી આઈટી 4% ઇન્ડેક્સ ડાઉન જોવા મળે છે. આપણે જોયું કોફોર્જ, પર્સિસ્ટન્ટ બધાના પરિણામ બાદ સ્ટોક 8-9% સુધી આપણને ઘટાડો જોવા. એનું ઇન્ફોસિસના પરિણામ આવ્યા બાદ, સારા આવ્યા બાદ પણ તમે જો તો સ્ટોક આપણને ઘટાડા બાદ જોવા મળે. એચસીએલ ટેક આવી ગયો, ઘણા બધા સ્ટોક છે કે તમે જુઓ તો પરિણામ બાદ નેગેટિવ એક્શનમાં જોવા મળ્યા. સરકારી બેંક 2.25% ત્યાં નફા વસૂલી જોવા મળી. મજબૂતીમાં તો ફાઇનાન્શિયલ સર્વિસીસ, નિફ્ટી ફાર્મા, નિફ્ટી પ્રાઇવેટ બેંક અને નિફ્ટી તમે નજર કરો તો અહીંયાથી જોવા મળશે નિફ્ટી સર્વિસીસ જે મજબૂતીમાં હતું. પરંતુ કમજોરીમાં જેમ વાત કરીએ આપણે અહીંયાથી જોવા મળ્યું તે છે સૌથી હાઈએસ્ટ નિફ્ટી આઈટી, નિફ્ટી રિયલ્ટી પણ તમે જોશો 5% ઇન્ડેક્સ ડાઉન જોવા મળ્યું છે. નિફ્ટી નજર કરો એફએમસીજી જે મોસ્ટલી જ્યારે માર્કેટ પડતું ત્યારે ડિફેન્સિવ પ્લે કરતું, પરંતુ આ ફેરી તમે જુઓ ત્યાં પણ પેઇન જોવા મળ્યું છે અને યુ ટર્ન જે આવો જે નથી લાગી રહ્યો અને ત્યાં તમે જો 3.5% ઘટાડો જોવા મળ્યો છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક એકવાર નજર કરીએ. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને આવા માર્કેટમાં જ્યારે મિડ કેપ સ્મોલ કેપમાં આટલો ઘસારો જોવા મળ્યો, પરંતુ તમે જો સ્ટોક સ્પેસિફિક નિફ્ટીમાં એટર્નલ ત્યાં તમે જુઓ 20%થી પણ વધારે મજબૂતી માત્ર એક અઠવાડિયામાં જોવા મળી. સિપ્લા આજે ઓલરેડી પરિણામ આવ્યા, પરિણામ ઘણા સારા જોવા મળ્યા અને એ બાદ તમે જો સાપ્તાહિક પરફોર્મન્સ સ્ટોકમાં આપણને 3.5%ની મજબૂતી. આઈસીઆઈસીઆઈ બેંક સતત નવા રેકોર્ડ હાઈ બન્યા, ઇવન આજે 1,500 રૂપિયાના નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા અને સ્ટોક તમે જુઓ તો 3.5% રિટર્ન અઠવાડિયામાં જોવા મળ્યું છે. એચડીએફસી લાઈફ તમે જુઓ ત્યાં પણ સારી એવી તેજી જોવા મળી સાપ્તાહિક. હિન્ડાલ્કોમાં સારી એવી તેજી જોવા મળી. ટોટલ 50માંથી 35 સ્ટોક સાપ્તાહિક નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે, જેમાં સામે આવી રહ્યા છે નેસ્લે ઇન્ડિયા 8%ની કમજોરી જોવા મળી છે. ટ્રેન્ડ 6% કમજોરી અહીંયા જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા, રિલાયન્સ તમે જુઓ, રિલાયન્સ જે મેઇન નિફ્ટીનો જે હેવી દિગ્ગજ કહેવાય કે તેમાં તમે જુઓ તો 6.5% ઘટાડો જોવા મળ્યો છે. અને તમે નજર કરો શ્રીરામ ફાઇનાન્સ જે આજે પરિણામ હતા અને એમાં પણ તમે જોશો તો તમને સાપ્તાહિક વધારે અહીંયાથી કમજોરી જોવા મળી છે. 5%થી પણ વધારે વેચવાળી યસ જોવા મળી રહી છે. તો આ છે પરિસ્થિતિ. એક નિફ્ટી મીડિયા આ અઠવાડિયે સૌથી વધુ વેચવાલી ત્યાં છે 5.5%. એટલે આ પણ એક એડિશન તમારા લિસ્ટમાં કરી દઈએ. બરોબર સર, કેસે દેખા આપને? 0.5%નો ઘટાડો છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી હજુ એમ કહે છે કે ના હું ઘટ્યું નથી, 0.5%નો વધારો છે બેંક નિફ્ટીના આજના
ક્લોઝ પ્રમાણે આ અઠવાડિયે. તો હોપ્સ હજુ પણ શું બેંક નિફ્ટી જ આપી રહ્યું છે સર? યસ, ડેફિનેટલી જો તમે જુઓ તો બેંક નિફ્ટી આઉટપરફોર્મ કર્યું છે નિફ્ટીને એવરી સેન્સમાં. અને હજી પણ જો માર્કેટમાં થોડી ઘણી બી જો હેવીવેટ્સમાં તમે જુઓ તો બેંક નિફ્ટી જ છે કે જે માર્કેટને થોડું બચાવી રહી છે. નિફ્ટીના કેસમાં હું જરૂરથી કહીશ કે મને થોડું ઓપ્ટિમિઝમ નથી, હું થોડો પેસિમિસ્ટ છું. મને એવું લાગે છે કે નિફ્ટી એકવાર માટે જરૂરથી 24,750 550ની વચ્ચે એકવાર માટે જરૂરથી પ્લેસ થશે આવતા અઠવાડિયામાં. આવતું અઠવાડિયું એક્સપાયરી વીક પણ છે, આવતું અઠવાડિયું 1 ઓગસ્ટની ડેડલાઇન પણ આવે છે. તો આટલા બધા ઇવેન્ટની વચ્ચે માર્કેટમાં થોડી નેગેટિવિટી રહે, અનઇઝીનેસ રહે, એ મને વ્યાજબી જ લાગી રહ્યું છે. સેકન્ડલી, તમે જે રીતે કહ્યું એમ કે સિલેક્ટિવ સ્ટોક્સમાં તમે જુઓ તો હજી પણ આઉટ પરફોર્મન્સ છે. એટર્નલ છે, HDFC લાઇફ છે, ઇવન ICICI બેંક તમે જુઓ તો બહુ સારું પરફોર્મ કરી રહી છે હેવીવેટ્સમાં. સો આ બધા ગ્રીન શૂટ બી છે. સો એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ છે. ઓવરઓલ બ્રોડર ઇન્ડેક્સ વીક છે. તમે વેધર મિડ કેપ જુઓ, સ્મોલ કેપ જુઓ, લાર્જ કેપ જુઓ, માર્કેટમાં વીકનેસ જ છે. પણ આ બધા વીકનેસની વચ્ચે પણ ક્યાંક તમે લોંગ કરી શકો છો જ્યાં સારા રિઝલ્ટ તમને મળી રહ્યા છે. અને સારા રિઝલ્ટ જો તમે જુઓ તો મોટે ભાગે ફાર્મા સેક્ટરમાંથી જ આવી રહ્યા છે. તો મને એવું લાગે છે ફાર્મા સેક્ટર પર ફોકસ હોવું જોઈએ. બેંક્સમાં જે મોટી બેંક છે એનું રિઝલ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે. જ્યાં સુધી માર્કેટનું મોમેન્ટમ પોઝિટિવ નહીં રહે ત્યાં સુધી એ સ્ટોક્સમાં કોઈ નવી તેજી તો નહીં જ થાય. સો બેંક્સ હાલ પૂરતા એમ કહી શકાય કે એઝ અ ડિફેન્સિવ પ્લે કરી રહ્યા છે. બટ જો માર્કેટમાં ક્યાંક પણ તેજી કરવી હોય તો ફાર્મા સેક્ટર છે તો ફાર્મા સેક્ટર ઉપર જ નજર રાખવી જોઈએ. અધરવાઇઝ માર્કેટમાં હાલ બ્રોડર માર્કેટ વેધર ઇટ ઇઝ નિફ્ટી, તમે જોઈ લો કે સ્મોલ કેપ ઇન્ડેક્સ જોઈ લો, મિડ કેપ ઇન્ડેક્સ જોઈ લો, મને વીકનેસ જ રહેશે અને એવી વોલેટાલિટી સાથેની વીકનેસ રહેશે એવું લાગ્યું. ઓકે, સો વોલેટિલિટી અહીંયા સતત યથાવત રહેવાની છે, નજર રાખીશું. આપ નાનકડા વિરામનો સમય થઈ ગયો છે, ફિલહાલ બ્રેક લઈશું અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક તરફ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ સપ્તાહના હવે ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર. હવે આપણે નજર કરીશું જેમાં તમને નિફ્ટી 500ના ટોપ ગેઇનર તરીકે સામે આવે છે સિરમા SGS ટેક. 34.76% આ સમગ્ર સપ્તાહ દરમિયાન ચાલી ચૂક્યો છે સ્ટોક. આજના 733ના હાઈ બન્યા છે. 700 બેઝ હવે બની ચૂક્યો છે. વરુણ સર, સમજીએ સિરમા SGS. તમે જુઓ તો જે OEM હતી, જે કંપનીઝ હતી કે જે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં હતી, એમાં શેરમાં જ એકલો એવો સ્ટોક હતો કે જે પરફોર્મ નતો કરી અને અલ્ટિમેટલી જ્યારે એને 700નું એનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કર્યું તો એક સુપર બુલ રન આપણે સ્ટાર્ટ થતા જોયો છે. અને મને એવું લાગે છે અહીંયા જે રીતે વોલ્યુમ એક્ટિવિટી થઈ છે, જે રીતે બેઝ બન્યો છે, એ રીતે જોતા અહીંયાથી ઓવર મોમેન્ટમ થશે. શોર્ટ ટર્મ ટ્રેડર માટે 660નું લેવલ સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 850 સુધીના લેવલ આવી શકે છે. થોડા લોંગ ટર્મ કે મીડિયમ ટર્મ માટે તમે જાઓ તો 595નો બી કેસેલ બની શકે છે. એ ઉપરમાં 900 સુધીના લેવલ્સ પણ આવી શકે છે આવનારા 3 થી 4 મહિનાની અંદર. જી બિલકુલ. તો આપણે વાત થઈ સિરમા SGS કે જે આપણને નિફ્ટી 500ના ટોપ ગેનર તરીકે વીકલી પરફોર્મન્સમાં આવતું જોવા મળી છે. થોડું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આપણે સેક્ટરમાં નિફ્ટી ફાર્મા સર તમે જેમ ઓવરઓલ તમે કીધું કે અત્યારે હાલ એક સેક્ટર લઈને તમે વધારે પોઝિટિવ છે અને એ છે ફાર્મા સેક્ટર. તમારી જે પસંદગી હતી એ પણ ત્યાંથી છે ટોરેન્ટ ફાર્મા. હવે નિફ્ટી ફાર્મામાં નજર કરીએ તો આ સાપ્તાહિક આપણને સૌથી વધારે મજબૂતી જોવા મળી તે છે સિપ્લા, જે આપણને 3.5%થી વધારે મજબૂતી જોવા મળી. JB કેમિકલ ફાર્મા નજર કરો ત્યાં 3.5%ની સાપ્તાહિક આપણને ખરીદાઈ જોવા. ઇપ્કા લેબ, ટોરેન્ટ ફાર્મા જે નવા રેકોર્ડ હાઈ બન્યા ત્યાં પણ સારી રીતે જો. ડોક્ટર રેડ્ડીમાં પણ આપણને કમબેક જોવા મળે છે. પરંતુ મારે અહીંયાથી ખાસ કરીને હાઇલાઇટ કરવું છે એ છે લૂઝર્સ. તો નેટકો ફાર્મા તમે જો અહીંયા સ્ટોક આપણે છેલ્લા 2 દિવસ ઘસારો આવ્યો, 6.5%નું એક અઠવાડિયામાં નેગેટિવ રિટર્ન જોવા મળે છે. અને ગ્રેન્યુઅલ્સ જેમાં પણ 5.5%નો ઘટાડો જોવા મળે છે. તો સર તમે ઓવરઓલ ફાર્મા સેક્ટરને લઈને જો પોઝિટિવ છો તો આ જે 2 સ્ટોક જે આ સાપ્તાહિક ઘટાડો આવ્યો છે, એક છે નેટકો ફાર્મા કે જેમાં આપણે જોઈએ તો સતત ડાઉનસાઇડ બાદ ગેપ મલ્ટિપલ છે જે પૂરા કરવાની કોશિશ બતાવી રહ્યું છે. અને ગ્રેન્યુઅલ્સ કે જેમાં 5.5%ની કમજોરી જોવા મળે છે. તો સર આ 2 સ્ટોક તમને પસંદ છે કે જેમાં ઘટાડા બાદ ક્યાંય તમને રિવર્સલ જોવા માંગતા હો સર? તો સૌથી મોટું સરપ્રાઇઝિંગ તો નાટકો ફાર્માનું છે. જે રીતે જે પ્રાઇસ ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અત્યારે, તો હું એવું માનું છું કે ફાર્મા સેક્ટરની સૌથી લોએસ્ટ પ્રાઇસ વેલ્યુ વાળી કંપની છે. એન્ડ હમણાં જે લોકોએ કદાચ આફ્રિકામાં એક એક્વિઝિશન પણ કર્યું. સો ડેફિનેટલી જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઓવરઓલ નો ડાઉટ કંપનીનું ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ છે. બટ સમાવ મને એવું લાગે છે કે જે એક્સક્લુઝિવ રાઇટ્સ એમના હતા
સેલના ખતમ થવા જોઈએ અને એને કારણે જે માર્કેટ એ લોકોને આટલો નાનો આટલો નેગેટિવ ઇમ્પેક્ટ આપી રહ્યું છે. ચાર્ટ પર નાટકો ફાર્મમાં થોડો ઇમ્પ્રુવ થયો છે. ડે ટાઈમ ફ્રેમમાં તમે જુઓ EMA 2050 ઉપર સ્ટોક સસ્ટેન થયો પણ સમાવ આજે એને EMA 20 નીચેનું ક્લોઝિંગ આપ્યું છે. સો અલ્ટિમેટ સપોર્ટ ઝોન એકવાર માટે 940 થી 900 ની વચ્ચે છે. જો સ્ટોક એ લેવલની નીચે પણ જતો રહે માર્કેટના પ્લેનિંગ દરમિયાન અને ત્યાં આગળ ટ્રેડ થવા લાગે તો પછી મને નથી લાગતું કે માર્કેટમાં નાટકો ફાર્મ માટે કોઈ પોઝિટિવનેસ રહેશે. સો બહુ જ કોશિયસલી ટ્રેડ કરવો પડશે. વિધિન ધેટ સ્પેસ આપણે જોઈ રહ્યા છીએ કે ડિસ્પાઇટ ન્યૂઝ બસ એના હોવા છતાં સ્ટોકમાં પરફોર્મન્સ નથી આવી. સમથિંગ ઇઝ રોંગ. ડેફિનેટલી ઇન ટર્મ્સ ઓફ સેલ ટોપ લાઇન જુઓ કે બોટ લાઇન જુઓ હાલ સારી દેખાઈ રહી છે પણ ફ્યુચરમાં કંઈક ગ્રોથ પ્રોસ્પેક્ટસ વીક છે એના કારણે સ્ટોક આટલું કમ્પેરેટિવલી સેક્ટર આટલું મોમેન્ટમમાં હોવા છતાં વીક થઈ રહ્યું છે. સેમ એઝ વેલ તમે ગ્રેન્યુઅલ્સમાં બી જુઓ તો એ જ સિનેરિયો છે. સો જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ગ્રેન્યુઅલ્સનું ડિસ્પાઇટ કે છેલ્લા 1-2 મહિનામાં ફાર્મા સેક્ટરે આઉટપરફોર્મ કર્યું છે સ્ટોક ઓલમોસ્ટ એના 2 કે 3 મહિનાના લો પર ટ્રેડ કરી રહ્યું છે. સો હું એવું માનું છું કે જેમાં માર્કેટ લો પી આપી રહ્યા છે કે અધરવાઇઝ માર્કેટ એને પનિશ કરી રહ્યા છે એ સ્ટોક્સમાં ડેફિનેટલી કંઈક ઇન્ટરનલ ન્યૂઝ હોવા જોઈએ. હાલ પૂરતું આપણી પાસે ન્યૂઝ અવેલેબલ નથી બટ સમથિંગ ઇઝ રોંગ. તો જે રીતે ગ્રેન્યુઅલ્સનું સ્ટ્રક્ચર બન્યું છે ચાર્ટ ઉપર તો તમે જુઓ તો કન્ટિન્યુઅસલી સ્ટોક 500 રૂપિયાના હર્ડર ઉપર થી પાછો પડી રહ્યો છે. EMA 2050 થી કન્ટિન્યુઅસલી સ્ટોક નીચે ટ્રેડ કરી રહ્યો છે ખાસ કરીને છેલ્લા 4-5 દિવસ. એ રીતે જોતા અહીંયા પણ એકવાર માટે મંદી થાય એવું લાગે છે. 430 સુધીનું લેવલ આવી શકે એવું લાગે છે અને ત્યાંથી પણ કદાચ ફર્ધર નવા ડાઉનો આવી શકે. સો ડેફિનેટલી ફાર્મા સેક્ટર સારું છે પણ એમાં પણ એક બોટમ અપ અપ્રોચ રાખવું પડશે. જે સ્ટોક સારા છે ચાર્ટ ઉપર સારો સ્ટ્રક્ચર છે એ સ્ટોકમાં જ બાય કરવું પડશે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે નાટકો ફાર્મા. બીજો સ્ટોક ડેફિનેટલી આપણે વીકલી ચાર્ટ્સ પર ડિસ્કસ કરવો જોઈએ અને તે છે રિલાયન્સ. પોસ્ટ રિઝલ્ટ કેટેસ્ટ્રોફિક વેચવાલી આવી 1400 ને નીચે આવી ગયો. પોર્ટફોલિયો હોલ્ડર્સ માટે સર 1400 મેજિક લેવલ હોય. જ્યારે પણ 1400 ની નીચે આવે ને એટલે બધા જેમને SIP કરવી હોય અમુક જે એવરેજ કરવા માગતા હોય એ બધા 1400નો સાયકોલોજીકલ લેવલે કરતા હોય. એ આવી ગયું કેમ કે 1500 સુધી આપણે જવાની કોશિશ કરી હતી રાઈટ અને 1520 આસપાસથી કદાચ રિટ્રેસમેન્ટ આવ્યું હતું પરિણામ પહેલાં અને હવે 1400 ની નીચે છે. શું તમને એવું લાગે છે કે એવરેજ કરવાનો કે લોંગ ટર્મ ખરીદી કરવાનો ઇવન રિવર્સલ માટેનો સરસ સમય છે? તો યશભાઈ હું તમને કહીશ કે રિલાયન્સનું જે રીતે રિઝલ્ટ આવ્યું હતું મને તો બહુ જ પોઝિટિવ લાગ્યું હતું બીકોઝ માર્કેટ એસ્ટિમેટ કરતા એના ઓલ ટુ સી બિઝનેસીસમાં સારા એવા માર્જિન્સ હતા. જીઓ પ્લેટફોર્મમાં પણ આપણે જોયું હતું કે એના જેટલા પણ વર્ટિકલ છે એ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારું પરફોર્મ કરી રહ્યા હતા બટ સમાવ માર્કેટને રિઝલ્ટ ગમ્યું નથી. જે રીતે ચાર્ટ પર સ્ટ્રક્ચર બન્યું છે 1390 એક અલ્ટિમેટ સપોર્ટ ઝોન હતો. આજે એક ઇન્ટ્રાડેમાં તોડ્યો છે ક્લોઝિંગ એના ઉપર આપ્યું છે બટ જો આવતીકાલે મીન્સ આવતા વીકમાં સોમવારે જ્યારે સ્ટોક એના નીચે ટ્રેડ કરશે અને એના નીચે ક્લોઝિંગ આપશે તો પછી સ્ટોક માટે વધારે નેગેટિવ થશે. ટેકનિકલ ચાર્ટ બતાવી રહ્યો છે તો નેક્સ્ટ સપોર્ટ ઝોન 1330 આજુબાજુ છે. ડેફિનેટલી લોંગ ટર્મ ઇન્વેસ્ટરે અહીંયા આ ઓપોર્ચ્યુનિટીને જોવી જોઈએ એક્યુમ્યુલેશન માટે અને જે રીતે તમે કહ્યું એમ કે સિપ કરવી હોય તો બી આ બેસ્ટ ફેસ છે બટ ફક્ત લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે આઈ થિંક આ લેવલ હજી એટલા પોઝિટિવ નથી. તમે અહીંયાથી તરત જ મોટો ગેઇન મળે કે તરત જ બાઉન્સ બેક થાય એવી આશા ઓછી છે. જી બિલકુલ. તો ઓરલની આપણે વાત થઈ રિલાયન્સ કે જ્યાં ફોકસ કરીશું. બીજું આજે નજર કરીએ તો આપણને પરિણામની એક એક્શન જોવા મળી તો એ છે ચેન્નઈ પેટ્રો. સૌથી પહેલાં અહીંયાથી આપણે પરિણામ નજર કરી લઈએ તો કંપની નફો તો 467 કરોડનો એની સામે કંપનીને ખોટ આવી 40 કરોડની. બીજું તમે નજર કરો કંપનીની આવક તો આવકમાં પણ 14% અહીંથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇબિડા નજર કરો ઇબિડાની રેવન્યુ 87% ડાઉન જોવા મળી રહી છે 785 કરોડથી ઘટીને 98 કરોડ. એટલે સ્વાભાવિક છે કે પરિણામ ભારે ખરાબ જોવા મળે અને એ જ રીતે ભારે કડાકો સ્ટોકમાં જે જોવા મળે સ્ટોક તમે જો ઓલમોસ્ટ 0.5% ઘટીને આજે આપણને બંધ થતું જોવા મળ્યું છે 687 ઉપર. આ સ્ટોક સર જોઈએ તો આપણને આ મહિનામાં સારી એવી તેજીમાંથી ઓલમોસ્ટ 15% પોઝિટિવ રિટર્ન આપતો હતો અને એ બાદ હવે આપણને આજના ઘટાડા બાદ આપણને 5%ની મજબૂતી જોવા મળી રહી છે. ઓલરેડી તેજી હતી એટલે સ્વાભાવિક છે કે નફા વસૂલી આવવાની હતી અને જે રીતે પરિણામ આવ્યા કે જેમાં આપણને ઘસારો વધારે જોવા મળી રહ્યો છે તો સર પરિણામ બાદ શું સલાહ રહેશે જેની પાસે ઓલરેડી હતા જે આની પહેલાં જે લોકો એક્ઝિટ નહીં કર્યો તો એ લોકો શું વેઇટ કરવી જોઈએ અને નવી ખરીદી માટે કયા લેવલ અહીંયાથી તમે બેસ્ટ કહેશો સર? સો ડેફિનેટલી એક સરપ્રાઇઝિંગ રિઝલ્ટ હતું
માર્કેટ માટે તો શોકિંગ હશે. બીકોઝ સી જે રીતે ક્રૂડ પ્રાઇસીસ એવરેજલી તમે જુઓ, ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટનો પ્રાઇસ નીચો હતો અને જે રીતે ઓએમસી પાસેથી એક્સપેક્ટેશન હતું કે ભાઈ એ લોકોનું પરફોર્મન્સ સારું આવવું જોઈએ. ચેન્નઈ પેટ્રો સબસિડરી છે આઈઓસીની, 51% સ્ટેક છે આઈઓસીનો, અને ખાસ કરીને એનું જે ટોપ લાઇન છે એ હાઈસ્પીડ ડીઝલમાંથી આવી રહી છે. સો ઇટ્સ ક્વાઇટ સરપ્રાઇઝિંગ. શું ખરાબ થઈ ગયું સ્ટોકમાં, મીન્સ કંપની માટે કે જેના કારણે એને આ ક્વાર્ટરમાં આ રીતનું ફેસ કરવામાં આવ્યું. સો ચાર્ટ સ્ટ્રક્ચર પણ જે રીતે પોઝિટિવ બન્યું હતું, જે મોમેન્ટમ છેલ્લા 2 વીકમાં આપણે જોયું હતું સ્ટોકમાં આપણને જોવા મળ્યું હતું, કન્ટિન્યુઅસલી 700 ઉપરનો ટ્રેડ થઈ રહ્યો હતો, સારા એવા મૂવ જોવા મળ્યા હતા. આ રિઝલ્ટ જોતા અહીંયાથી જે રીતે કેન્ડલ બની છે આજની અને જે રીતે રિઝલ્ટ છે એ રીતે જોતા ફરી નવા કરેક્શન સ્ટાર્ટ થઈ શકે છે. સ્ટોક એકવાર માટે 600 રૂપિયા સુધી પણ જઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ જરા પોટેન્શિયલ હવે નેક્સ્ટ વીક માટે ક્યાં હોવું જોઈએ તેની આપણે ચર્ચા કરવી જોઈએ. અને તેમાં એક સૌથી વધારે જ્યાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યા છે, અથવા તો કહું કે આ અઠવાડિયે જ્યાં થોડું સ્પાર્ક બનતો આપણને જોવા મળ્યો હતો, તેમાં છે ઓલેક્ટ્રા ગ્રીન. નો ડાઉટ આજે પ્રોફિટ બુકિંગ હતું ઓલેક્ટ્રા ગ્રીનમાં, પણ આ સપ્તાહ દરમિયાન તમે જુઓ તો 24% ચાલ્યો છે આ સ્ટોક. ઓબ્વિયસલી કમર્શિયલ વ્હીકલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે સ્ક્રેપ પોલિસી આવશે, એ સ્ક્રેપ પોલિસીને કારણે આ બધા જ સ્ટોક્સને ફાયદો થશે અને તે થીમથી કદાચ ખરીદદારી આવવાની શરૂઆત થઈ છે. મે બી પોસિબલ છે યુકે સાથે કદાચ જે આપણે FTA કર્યું તે ડીલમાં પણ કદાચ આ બધા જ સ્ટોક્સને ફાયદો થવાનો હોય. તો આ પરિસ્થિતિમાં તમે કઈ રીતે જુઓ છો ઓલેક્ટ્રા ગ્રીન ટેકના ચાર્ટ્સ, સર? તો ડેફિનેટલી ગઈકાલે બહુ જ સારો મોટો મૂવ આવ્યો હતો ઓલેક્ટ્રા ગ્રીનમાં. અને યુઝ્યુઅલી જો તમે જુઓ તો જે કમર્શિયલ વ્હીકલમાં ખાસ કરીને ઈવી જે ઓર્ડર્સ છે એ મોટે ભાગે તમે જુઓ બસીસના ઓર્ડર મળે છે અને એ ગવર્મેન્ટના થ્રુ જ મળે. પણ જે રીતે ગવર્મેન્ટ સક્રિય થઈ રહી છે અને જે રીતે લોકો ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ્સમાં જે એમિશન્સના પ્રોબ્લેમ છે અને સિસ્ટમમાંથી ધીમે ધીમે જે પોલ્યુટેડ વ્હીકલ્સ છે, ખાસ કરીને તમે દિલ્હીમાં પણ ઇનિશિયેટિવ જોયેલા છે, એ રીતે જોતા સિસ્ટમમાંથી પોલ્યુટેડ વ્હીકલ્સને નીકાળવાની વાત થઈ રહી છે. એ રીતે જોતા બહુ સારો એવો ગ્રોથ પ્રોસ્પેક્ટસ બની શકે છે. સેકન્ડલી, જેમ તમે કહ્યું કે યુકે ઇન્ડિયા FTA ના કારણે પણ એના માટે નવા વર્ટિકલ્સ કહો કે નવા પ્રોસ્પેક્ટસ કહો એક્સપોર્ટ માટેના બની શકે. સો એ રીતે જોતા મને લાગે છે કે ડેફિનેટલી ગુડ થિંગ છે. સ્ટોકમાં એક હેવી કન્સોલિડેશન જો તમે જોશો તો 1375 થી 1400 ની વચ્ચે એક હેવી કન્સોલિડેશન હતું. ઓલમોસ્ટ જો તમે જુઓ તો છેલ્લા 6 મહિનાની અંદર સ્ટોક એ રેન્જમાં જ રમતો હતો. ત્યાંથી એ ટોપ કરતો હતો, ત્યાંથી એ સ્ટોકને કન્ટિન્યુઅસ પ્રેશર જોવા મળતું હતું. સો એ લેવલ હવે ક્રોસ થયું. ટેકનિકલ ચાર્ટ લેવલ પણ એવું બતાવી રહ્યું છે કે સ્ટોકમાં સારો એવો મોમેન્ટમ રહેવો જોઈએ. ગઈકાલે જે રીતની વોલ્યુમ એક્ટિવિટી થઈ હતી એ રીતે જોતા ગઈકાલનો લો એ માર્કેટ સ્ટોક માટે એક સારો એવો સપોર્ટ તરીકે કામ કરશે કે જે 1340 આજુબાજુનો લો છે. સો એને રાઉન્ડ ફિગરમાં જો આપણે કરીએ, ટ્રાન્સલેટ કરીએ તો અરાઉન્ડ 1300 આજુબાજુ એક સારો સપોર્ટ છે સ્ટોક માટે. માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે થોડું વીક છે તો એના કારણે કન્સોલિડેટ થઈ શકે છે. બટ જ્યારે બી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધરશે ત્યારે એવું લાગે છે સ્ટોક સારો એવો રિકવર કરશે અને ઉપરમાં એકવાર માટે 1800-1825 ના લેવલ પણ આવી શકે છે. તો જે શોર્ટ ટર્મ ટ્રેડર છે એ લોકો 1300 SL ની સાથે જરૂરથી પોઝિશન બનાવી શકે છે. ઉપરમાં 1800 સુધીના લેવલ આવનારા 4 થી 6 મહિનાની અંદર આવે એવું લાગે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંથી વાત થઈ ઓલેક્ટ્રા ગ્રીન ટેક કે જે આપણને વીકલી દરમિયાન તમે જો તો રિટર્ન 15% આજુબાજુ આપણને સારું જોવા મળી રહ્યું છે. ફોકસમાં રાખીશું. સર આ સાથે સમય થયો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક અને સેક્ટર ઉપર આપણી આ સેશન દરમિયાન ચર્ચા થઈ છે. મારી કે મારા પરિવારની કોઈ પર્સનલ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને કન્સલ્ટ કરી હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ અને ઇનફેક્ટ વીકલી ચાર્ટ્સ આપણે ડિસ્કસ કરવા જોઈએ, કેમ કે આ અઠવાડિયું સોમવારે આપણે જોયું તેજી, મંગળવાર મંદી, બુધવાર તેજી, ગુરુ અને શુક્રવાર ફોલોઅપ કન્ઝિક્યુટિવલી મંદી તમને જોવા મળી, જેના કારણે થઈને નેટ તમે માત્ર 0.5% ઘટ્યા 2 દિવસની તેજીને કારણે. પરંતુ તમે સાપ્તાહિક બેઝિસ પર જુઓ તો આજે 24,907 આ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ વીકલી ચાર્ટ્સ પર હતી, તેને નીચે બંધ મળ્યો છે 24,837નો, એટલે કે 24,907ને નીચેનો બંધ મળ્યો છે. હવે પ્રોબ્લેમ અહીંયા આવી જાય છે કે આ સાપ્તાહિક ચાર્ટ્સના 10 દિવસની મૂવિંગ એવરેજને આજે આપણે તોડીને તેને નીચે બંધ આપ્યો.
ડેઇલી ચાર્ટ્સ પછી આપણે સીધા વીકલી ચાર્ટ્સ જોતા હોઈએ છીએ અને એ હિસાબે આ એક બહુ મહત્વપૂર્ણ લેન્ડમાર્ક કહેવાય માર્કેટ માટે. બીજી વાત એ પણ અહીંયાથી ખાસ જોવાની થાય કે જે પ્રકારે વીકલી ચાર્ટ્સ પછી મંથલી ચાર્ટ્સ તમે જુઓ તો ત્યાં હવે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે આવે છે 24,228, એટલે એ જગ્યા દૂર છે, પરંતુ સો ફાર તમે મહિનાના નવા લો બનાવી રહ્યા છો એવા સમયે કે જ્યારે હવે કેલેન્ડર મંથ તમારો બંધ થવાનો છે. એટલે મંથલી કેન્ડલ માટે 5 ટ્રેડિંગ સેશન હતા, જેમાંથી આજનું પૂરું થઈ ગયું, એટલે 4 ટ્રેડિંગ સેશન બચ્યા. મંથલી કેન્ડલ સો ફાર હજુ પણ છે નાનકડી રેન્જમાં જ, કેમ કે ઉપર તમે આ જુલાઈ મહિનાના હાઈ જુઓ તો તે છે 25,605, લો બન્યા છે 24,809. આ પાછલી જે કેન્ડલ આપણી બધી હતી માર્ચ, ઇવન ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, બધી જ કેન્ડલ હેવી હતી. અને ઇનફેક્ટ તમે જો જોવા જાઓ ને તો જૂન મહિનાના 25,669ના હાઈ છે અને 24,473ના લો છે. એટલે તમે હજુ તો જૂન મહિનાની રેન્જમાં જ છો જુલાઈ મહિનામાં, કેમ કે તમે જે જૂન મહિનાના હાઈ છે તે પણ ક્રોસ નથી કર્યા, 605ના હાઈ છે આપણા, અને જે જૂન મહિનાના લો છે તેને પણ ક્રોસ નથી કર્યા. એટલે પરફેક્ટલી જે જૂન મહિનાની રેન્જ હોય યોમિક, તેને અંદર જ હજુ પણ આપણે કારોબાર સમગ્ર મહિના દરમિયાન અહીંયાથી ખાસ જુલાઈ મહિનામાં ઇનફેક્ટ જોયો છે યોમિક. જી યસ, સાચી વાત છે. હવે જો આપણે ડેઇલી ચાર્ટમાં આપણે એક વખત હું હાઇલાઇટ કરવા માંગીશ તો 24,800 જ્યાં એક્ઝેક્ટલી આજે આપણને સપોર્ટ મળ્યો છે એ ઘણું ક્રુશિયલ લેવલ છે. તમે નજર કરશો તો મિડ મેથી મિડ જૂન આ એક મહિનાનો સમય હતો કે જ્યાં તમે નજર કરશો તો વારંવાર તમને માર્કેટમાં એક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો. 24,800 હતું કે જ્યાં તમને ઓપનિંગ અને ક્લોઝિંગ વારંવાર જોવા મળ્યું હતું, એટલે કે 24,800 સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરતો હતો. હવે આજે તમે સપોર્ટ લીધો છે, એટલે કે હવે આવતા અઠવાડિયે તમારે 24,800 બહુ ઘણું મહત્વ રહેશે. 24,800 થી 24,700 આ 100 અંકની રેન્જ નિફ્ટી માટે બહુ ઘણી ક્રુશિયલ છે. જો એ બ્રેક થઈ તો બીજો 200 અંકનો ઘટાડો, એટલે કે 24,500ના લેવલ આપણને આવતા જોવા મળી શકે. અને બેંક નિફ્ટી ઉપર જો તમે નજર કરો તો બેંક નિફ્ટી માટે સારી વસ્તુ એ છે નિફ્ટીએ પોતાનું 50 EMA તોડીને નીચે ક્લોઝ આપ્યો છે, પરંતુ બેંક નિફ્ટી હજુ પણ એના ઉપર છે. એટલે 50 EMA જે આવે છે તમારું એને ફૂલ રિસ્પેક્ટ આપીશું, અને એ તમારી આવે છે 56,235. 56,235 જે 50 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ આવે છે. 10 EMA તમે જોશો તો એટલે કે વીકલી ચાર્ટમાં 10 EMA આવે છે, એટલે 56,235 એ ઘણું મહત્વનો લેવલ છે. બસ એઝ ઓફ નાવ આપણે સપોર્ટ ફોકસ પર રાખીએ. એ સપોર્ટ જો આપણે જળવાઈ છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં, તો આપણને અહીંયાથી માર્કેટમાં રિવર્સલ જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો હવે એ સપોર્ટ જળવાય છે કે નહીં તેના પર આપણા સૌ કોઈની નજર રહેશે. તો આ સાથે જ આ સપ્તાહનું અંત જે છે તે આમ જોવા જાવ તો સારો નથી થયો, એટલે હવે આપણા સૌ કોઈની નજર એ જ છે કે આવતું સપ્તાહ કેવું રહેશે, ટ્રમ્પ સાહેબ કંઈ બોલે છે કે નહીં, અને ત્યારબાદ આગળના સંકેતો મંથલી એક્સપાયરીના. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.